મિનિટમાં ઉમેટાથી મેની નદીમાં જઈ 40 મિનિટમાં પાછો ઉમેટા ચોકડીએ આવે છે। એટલે અમને પણ આ કંઈક શંકા લાગે છે કે આ કેસમાં આ ઘટના નથી બની, કંઈક વિધિ થઈ હોય એવું લાગી રહ્યું છે। અને છોકરીને જ્યારે ડેડ બોડી મળી ત્યારે એ છોકરીની માથાના ભાગમાં જે ખોપરી પણ નથી। એટલે અમને પણ ગામવાળાને શંકા જાય છે કે આ છોકરીની કંઈક બલી ચડી હોય તેવું, બલી ચડી હોય અથવા કોઈ પણ બીજો બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। પણ તેને જે દુષ્કર્મનો આરોપી કબૂલે છે એ અમને માનતા નથી અને ગામવાળા પણ કબૂલે છે। વાત સાચી કે ખોટી બોલો? છોકરી સાથે કંઈક બીજો બનાવ બનેલો છે એવું તમે પણ કહો છો ને? બરાબર। બીજા પણ ગામના બધા જ સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો પણ કબૂલે છે કે આ છોકરી સાથે કંઈક બીજી ઘટના બની છે। આ જે દુષ્કર્મનો ભોગ બની છે એ શક્ય નથી। હવે આપણા સર્વ સમાજના સંગઠનો જેમાંથી રમેશભાઈ વણકર દલિત સમાજ મોરચા એ પણ એમની આખી ટીમ આર્મી સાથે આપણી સાથે જોડાયેલા છે રમેશભાઈ વણકર અને આપણી સાથે સર્વ સમાજના લોકો જોડાઈ રહ્યા છે। તો આપણા રમેશભાઈ વણકર દલિત સમાજમાંથી આવે છે, તેમની ટીમ ભીમ આર્મી સેના પણ આપણી સાથે સંકળાયેલી છે, તે પણ એમનું મંતવ્ય રજૂ કરશે। તાલી કોઈ પાડતા ના, કોઈ પણ બોલે આપણે તાલી ના પાડતા, કારણ કે આ દુઃખદ ઘટના છે। સ્વાગત કરવાનો સમય નથી, કોઈને ખોટું નહીં લાગે, તાલી પાડવાની જરૂર નથી। બધાને માતા જય ભીમ, જય માતાજી, જય શ્રી મિત્રો। ખરેખર આ દુઃખદ ઘટના, બહુ જ ગંભીર ઘટના છે અને તમામની વચ્ચે આટલું મોટું ગામ છે અને આજે આ ગામની અંદર આટલી બધી જનતાની વચ્ચે આ દુઃખદ ઘટનાનો સુખ કહેવાય આપણા માટે, દીકરી માટે આ જે પ્રશ્ન પડ્યો છે એ બહુ જ ગંભીર છે। આજે ખરેખર એક જ વાત કરીશ કે આ પ્રશ્ન આવનારા સમયમાં કોઈની પણ દીકરી જોડે બનવો જોઈએ નહીં। કેમ ના બનવો જોઈએ? કે આજે તમારી દીકરી છે, કાલે અમારી પણ દીકરી હશે। પણ અત્યારે ખરેખર તમે જોવું છે, બધી જગ્યાએ જોવો છે કે અત્યારે અમે સાંભળ્યું છે કે ભાઈ આજે સવારથી હું સાંભળું છું, આ ગામમાં છું કે ભાઈ આ દીકરી સાથે જે ગંભીર બનાવ બન્યો છે એમાં વિધિનો પ્રશ્ન આવે છે। તમામ લોકોએ સાંભળ્યું, મેં અત્યારે ઘણા ભાઈઓ જોડે સાંભળ્યું છે કે ભાઈ છોકરી જોડે બળાત્કાર કરવામાં આવ્યો છે, એવું તો કદી પોલીસ કહેતી હોય પણ ગામજનો કહેતા નથી। તો ખરેખર આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લેવાનું છે આપણે કે આવનારા સમયમાં કોઈ પણની બેન દીકરી સાથે આ પ્રશ્ન ના બનવો। વાત આવી તો આપણે સિંઘમ પોલીસ જે સાહેબ કહે છે કે બહેનોને સમજ પડવી જોઈએ નહીં, તો બહેનોને આગળ આવવાનું નહીં। આ મુદ્દા ઉપર હું એક વાત કરીશ કે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ હતા, અત્યારે કોણ છે? શું એ પીઆઈ સાહેબને ખબર છે કે પછી ખાલી 2 સ્ટાર લઈને બેઠા અને પૈસા દબાઈ અને પીઆઈ બની ગયા? અત્યારે ખરેખર ગંભીર પરિસ્થિતિ કહેવાય કે આટલો સમય વીતી ગયો। આજે 30 તારીખનો બનાવ છે, આજે 8 તારીખ થઈ। 8 તારીખની અંદર કયો અગત્યની તપાસ કરી આણંદ પોલીસે એ સમજવા લાયક છે નથી। કોઈ પણ પ્રશ્નનો કોઈ એસપી, કોઈ કલેક્ટર, મામલતદારની તો વાત છોડો કે કદી તાલુકાના છે, પણ આ લોકોને આ ગંભીર મુદ્દા ઉપર ધ્યાન દોરવું જોતું। જો કરી આ જગ્યાએ કોઈ કલેક્ટર સાહેબની દીકરી હોત, કોઈ ધારાસભ્ય સાહેબની દીકરી હોત કે કોઈ મંત્રી કે કોઈ એની દીકરી હોત તો કેટલી ગાડીઓ હોત ભાઈ? હોત કે ના હોત?
પણ શું ગરીબની દીકરી છે એટલે ગરીબનું કોઈ નહીં? પણ ના, અમે કહીએ છીએ કે સંવિધાન લખનાર બાબા સાહેબની પ્રજા હજુ જીવે છે પાછા, અને જો કઈ પણ પ્રશ્ન દીકરીને ન્યાય ના મળ્યો તો આ લોકોની અમે જિંદગી ખરાબ કરી દઈશું એવું સમજે છે કે અમે ખાખી વર્દી પહેરી છે. તો ના, ખાખી વર્દી એટલે તમામ સમાજની સેવા માટે છે. પોલીસ સ્ટેશન બન્યું છે તો કોઈએ પોતાના પૈસે નથી બનાવ્યું ભાઈ, કોઈ ઘરના ખર્ચે નથી બનાવ્યો. કેદાર સાહેબ કહેતા હતા પોલીસ સ્ટેશન ની અંદર નહીં આવવાનું, આ નગરપાલિકા છે. તો શું ભાઈ, આ લક્ષ્મણ રેખા દોરી અને તમે આ ગરીબ જનતાને બીવડાવવા માંગો છો? આ તો આજે નહીં થવા દઈએ ને કાલે નહીં થવા દઈએ. અને કોઈ પણ જગ્યાએ આવો ખોટો પ્રશ્ન બનશે તો હરેક સમાજ એક સાથે થઈને લડવું પડશે. અમે અત્યારે એવું કહીએ છીએ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમારે જે પક્ષ કરવો હોય એ કરજો, પણ અત્યારે તો ગામની દીકરી છે, આપણા આણંદ જિલ્લાની દીકરી છે, કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે અમે અડીખમ ઉભા છે, લડવા માટે ઉભા છે. ગુજરાતની અંદર એક પ્રશ્ન નથી. એક બીજો પ્રશ્ન કહીશ, સુરેન્દ્રનગર જિલ્લાનો છે ને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક દીકરી ગુમ થયા 4 મહિના હોવા છતાં પોલીસે ફરિયાદ નથી લખી. મેં પોતે ત્યાં આગળ જઈ હંગામો કર્યો, ત્યારબાદ પોલીસ ફરિયાદ લખે છે. જ્યારે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો હું એ સાહેબને વિનંતી કરું છું, આ તમામ વિડીયો ચાલુ છે એની સામે, કે સાહેબ કયા ચમરબંધીને નહીં છોડવામાં આવે, ગરીબને કે તાલેવાનને? મને બતાવો તમે. અત્યાર સુધી કોઈ પણ એવો વ્યક્તિ મને બતાવશો? કોઈ પણ, હું કહું છું ધારાસભ્ય કે કોઈ પણ બતાવે કે આ વ્યક્તિને આ બનાવની અંદર આટલી સજા થઈ, તાલેવાનના છોકરાને નહીં થાય. ગરીબના છોકરાઓને જ ન્યાય મળતો નથી. ધ્યાન કરજો બધા ભાઈઓ. કોઈને એવું લાગતું છે કે રમેશભાઈ ખોટું બોલે છે, વણકર સમાજમાંથી આવું છું, પણ હું એટલું તો ધ્યાન કરીશ કે હું છું ત્યાં લઈને આણંદ જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ લડતો રહીશ, લડીશ. પછી ધારાસભ્ય હોય, સાંસદ હોય કે મુખ્યમંત્રી હોય, પણ જ્યાં ખોટું હશે એ લોકો નહીં બોલે તો અમે તો લડીશું ને લડીશું. ભાઈ સત્ય માટે લડવાનું છે. એ હિસાબે કઈ પણ પ્રશ્ન બનશે તો આપણને કોઈ ફરક પડતો નથી. આપણે ખોટાને સાથ આપવાનો નથી, સત્યને સાથ આપવા માટે લડવાનું છે. આપણે બેનો માટે લડવાનું છે, એવું નથી. હમણાં તમે કદી પ્રશ્ન જોયો છે ટીવીમાં બહુ ચાલતું કે કઈક, આ તો ના બોલવું જોઈએ, એક શબ્દ એવો છે કે ભાઈ એમના મમ્મીને કોઈ શબ્દ બોલ્યા તો બધા ભાજપાએ વિરોધ કર્યો. હું અત્યારે કહું છું, ભાજપ કોંગ્રેસ પક્ષ નહીં, આ તો કુંવાસી દીકરી હતી. આ જગ્યાએ બનાવ બન્યો તો તમામ જગ્યાએ બધાએ વિરોધ કરીને આવેદન પત્ર આપવું જોઈએ. કોઈ આપ્યો? કેમ? આ દીકરી નથી? જો એમની માતા જ હતી તો આ પણ એક દીકરી હતી ભાઈ. સત્ય માટે બોલવું પડે છે. આજે ખરેખર હું એક જ વાત કહું છું કે લખન બાપુ છે, આ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો છે, અને તેઓનો પણ એક આભાર વ્યક્ત કરીએ છીએ કે તમામ સમાજ સાથે લડે છે. સંજયસિંહ રાજબાપુ હોય, ખરેખર કોઈ અંધશ્રદ્ધામાં ના રહેશો. અંધશ્રદ્ધાની અંદર કોઈ એવું કે ભાઈ હું આ કામ કરું છું, આપણે માનીએ છીએ મંદિરમાં બધા જ કોઈ વસ્તુને, બધા ભગવાનને માનીએ છીએ, કોઈ પીર કશું ને આપણે બધાને માનીએ છીએ, પણ મંદિરમાં જઈ અગરબત્તી કરજો. હું ચોખ્ખો વિરોધ કરીશ કે ધૂણવા વાળા ભુવા ધતિંગિયાઓનો કોઈ પણ સાચું માનતા નહીં. નેકળ તમે કઈક ને કઈક ભોગ બનશો ને બનશો. છેલ્લા કશું નહીં ને તો 501 રૂપિયાના ભોગ તો બનશો જ ભાઈ. એમના ચૂલા હરક છે તમારા ઉડી. હું આજે 500 ગ્રામ લોટ લાવવા માટે આપણે એ કરતા હોય ને ભુવાજી કઈ કોઈ પણ, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ ચોખ્ખું કહીએ છીએ, ખુલ્લું કહું છું
આપણને કોઈની એ નથી કે આપણે કોઈનું ખોટું કરવું નથી, પણ તમે કોઈનું સારું કરવા બેઠા પહેલા તમારું પોતાનું સારું કરો. થાય કોઈથી નહીં થાય. એટલે પોતપોતાના જ્યાં માતાજી પોતપોતાની કુળદેવી હોય એને એક દીવો કરીને નમન કરજો. એ તમારું સારું જ કરશે, એ તમારું ખોટું નહીં કરે. અને કોઈ દાડ ભૂવાઓનું તો હું કહું છું કે કોઈ દાડ એ નહીં માનતો. અત્યાર લગી મારા 40 વર્ષની અંદર આપણી ઉપર બધા બહુ ખોટા કેસ કરવામાં આવ્યા છે. એક બે નહીં, 50 ખોટા કેસ કરી દીધા છે. કરો અને સત્ય સાથે તો હર હંમેશા ઉભા જ રહીશું. કોઈ પણ જગ્યાએ ખોટું થશે તો હર હંમેશા ઉભા જ રહીશું. હું લોકો માટે અવાજ ઉઠાવું છું, બધાને ખબર છે, પણ લોકોને સત્યની સામે અવાજ નથી ઉઠાવવો. હમણાં દિલીપસિંહે સરપંચ સાહેબે કહ્યું કે ભાઈ અગાઉ બનાવ બન્યો હતો અને તે જ વખતે જો દીકરીના મા બાપે એવું કહ્યું, કોઈ પણ દીકરી હોય એના મા બાપ હોય તો ક્ષમા કરજો કે અમારે ફરિયાદ નથી કરવી. જો તે જ વખત ફરિયાદ થઈ હોત તો ઉગાડું દૂધનું દૂધ પોણી થઈ ગયું હોત. તો આ બનાવ ફરી વખત બન્યા નહીં. પણ આજે બનાવ બન્યો છે એ ગંભીર બનાવ છે. આના માટે લડવાનું છે, લડત આપવાની છે. અને મેં આ બારામાં ખુલ્લું સમર્થન દિલીપસિંહને આપી દીધું છે, તમારા ગામજનોને આપી દીધું છે. કર્ણેશ સેના સાથે હું અડીખમ ઉભો છું. હું ભલે ભીમ આર્મીમાંથી આવું છું, નેશનલ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું. નેશનલ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું. આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ બનાવ બને છે તો ત્યાં જઉં છું. મારી સમાજ માટે નથી લડતો. મનુષ્ય એટલે આપણે બધા એક સાથે છે. જે ઉપરથી આયા છે એ જ રસ્તે બધાને જવાનું છે, પણ આવનારી પેઢીને જાગૃત કરવાનું આપણી ફરજ છે. કદી કાલે હવાર તમે આજે આ દીકરીના મા બાપને સાથ સપોર્ટ નહીં આપો તો કોણ આપશે? કાલે તમારી દીકરી જોડે પણ આ પ્રશ્નો ઉભા થશે. પણ આવનારા દિવસોની અંદર તમામ ગામજનો એક સાથે બેસીને એવું કહી દેજો કે આ પ્રશ્ન કોઈ પણ જણને જે કરવું એ કરી નાખજો. સાહેબને કહી દેવાનું, સાહેબ ખોટાની સાથે અમે વિરોધ કરીએ છીએ, સાચાની સાથે અમને કોઈ મતલબ નથી. જો સત્ય હોત, તમે બધા સાચા હોત આ લોકો, તો આ દીકરીનું જે મને ખરેખર જાણ્યા પછી બહુ ખૂબ દુઃખ થયું. એ સમયે હું હતો નહીં, હું સુરેન્દ્રનગર જિલ્લામાં પેલી દીકરીના મેડલમાં હતો. એમાં એવું કહેવામાં આવે છે કે દીકરીને જીસીબીથી ખાડો ખોદી અને દફન કરવામાં આવી, 50 ક્યારે મીઠું નાખવામાં આવ્યું. આ ગામજનોના અને આ લોકોના માધ્યમથી મને જે જાણવા મળ્યું એ પ્રત્યે બહુ જ મોટું દુઃખ છે કે કયા કારણોથી થા આ લોકો આની અંદર અગાઉના આરોપીઓને કંઈક ને કંઈક બચાવવા માટે ફરે છે. આની અંદર બે પ્રશ્નો ઉભા થયા હોય કે પેલા આરોપીને એવું કહ્યું હોય કે ભાઈ તું આ બધું કબૂલી લે, અમે તને પાછળથી છોડાવી દે. એક મુદ્દો આ છે. અને બીજો વાત પોલીસનો મુદ્દો. તો આ બધા મુદ્દાને બહુ ધ્યાનથી દોરજો અને સાથ આપજો કે હર હંમેશા અમે તમારી સાથે છે. તમે બધા ગામજનો દીકરીના માવતર સાથે રહેજો અને એને સાથ આપજો. આગળની રજૂઆત પ્રવીણસિંહ ચાવડા બાપુ કરશે. રાજસિંહ શેખાવતજી હળદરી ખડોળ પહોંચ્યા છે, એટલે આપણી પાસે જે પણ સમાજને સારા મુદ્દા બોલવા જેવા હોય, સમાજનું ઉત્થાન થાય એ માટે પ્રવીણસિંહ ચાવડાને વિનંતી કરીશ અને ત્યારબાદ હું થોડી વાત કરીશ. ત્યારબાદ લખનસિંહ દરબાર થોડી ન્યાય માટેની મુદ્દા આધારિત વાત કરીશું. ખાલી વાહવાહી વાળી વાત નહીં, પદ્ધતિસર કાગળિયા વાળી વાત, બરાબર? અને ત્યારબાદ ત્યાં સુધી શેખાવતજી આવી જાય છે. પછી પ્રવીણસિંહ ચાવડા વિનંતી કરીશ કે સમાજને ઉત્થાન થાય એવું શાંતિપૂર્વક પદ્ધતિસર વાત કરે. જય માતાજી, જય રામજી ભગવાન. ખરેખર જે ગામમાં ઘટના બની છે એનો વિડીયો જોતા આપણને બધાને ઘણું દુઃખ થયું છે. ભગવાન રામદેવજીના ચરણોમાં પ્રાર્થના કે દીકરીના પરમાત્માને ભગવાન શાંતિ આપે અને આવીને આવી એકતા ગમે ત્યારે જરૂર પડે તો અમે તો છે ને એક પેલું કહ્યું છે ને કે રાજા મેલમાં જેલમાં, એટલે બળદેવસિંહ બોડાના, સંજયસિંહ રાજ, લખનસિંહ
આજે અમારી સાથે મિત્રો જે સંગઠનના બધા આગેવાનો છે રાજશેખાથી વળી તમામ એ ક્યાં શોભે રાજા મહેલમાં શોભે તો જેલમાં એટલું યાદ રાખજો કે આ દીકરીને ન્યાય અપાવીને જ રહીશું કાં તો એને પોલીસ એની સાવરતી હોય તો મહેરબાની કરીને બંધ કરી દે કોઈનું દબાણ હોય રાજકીય રોટલા શેકવાનું બંધ કરી દે આની અંદર મને તો લાગી રહ્યું છે કે આની અંદર રાજકીય દબાણ થોડું ઘણું માહિતી હોય અંદર કારણ કે રાજકારણ દબાવતા હોય ને આ ભાજપ વાળા કોંગ્રેસ વાળા મહેરબાની કરીને જો રાજકીય પક્ષની અંદર પડતો હોય તો મહેરબાની કરીને બનશો નહીં બાકી અમે કોઈ છોડવાના નથી આજે નહીં તો કાલે દીકરીને ન્યાય અપાઈને જ રહીશું કાં તો એને જાહેરમાં ફોસી થાય મીડિયા આગળ મેં અકલા મેં કહ્યું હતું મામલેદાર કચેરીએ અને આજે પણ કહું છું તમારે અહીં થાય તો કરો યા તો આ પ્રવીણસિંહનો આપી દો પ્રવીણસિંહના હાથમાં તાકાત છે અને અહીંયા જીસીબી ઉપર લટકાવીને એને કાપી નાખી એટલી તાકાત છે આપણે કોઈને અહીં દીતા નથી કાયદાના અનુસંધાને કામ કરવાનું છે કાયદાનો લઈને જ ચાલવાનું છે પણ જો તમે કાયદાનું ભાન અમને કરાવતા હોય તો અમને પણ કાયદો આવડે છે એટલે આપણે કાયદાના અનુસંધાને રહીને કામ કરવાનું છે બીજી એક સાથે વાત કરતા જાઉં કે આપણો સમાજ અંધશ્રદ્ધાની અંદર બહુ દુબાઈ ગયો છે અંધશ્રદ્ધા મહેરબાની કરીને ભુવાઓ જે જાગરી આવો છે ખોટું કરે છે 25% ભુવાઓ સારા હોય છે એની અંદર સારા ભુવાઓનું નામ બદનામ થઈ રહ્યું છે પણ જે તમામ ભુવાઓ જે ખોટું કરી રહ્યા છે એને ટૂંક સમયમાં અમે આ મોડવા બળવા છે ખોટું ચાલુ કર્યું છે કલાકારોએ મોડવા કરવાનું અત્યાર હજી હતું ભાઈ આ મોડવા કરવાનું અત્યાર હજી હતું નતું મહેરબાની કરી બંધ કરજો હું માતા મહાદેવ બધું આપણે માનીએ છીએ પણ માતાજીને પ્રેમથી સુખરી નિવેદ અગરબત્તી કરીએ તો આપણું કામ કરે છે પણ આ ખોટું જો સમાજ અવરા પાટે ચડ્યો હોય ને તો આ ભુવાઓએ ચડાવ્યો નહીં અને આ દીકરીને બદલી લીધી છે આ દીકરીને જે થયું છે ને એ ભુવાઓના કારણે થયું છે આની અંદર 4 થી 5 જણા સામેલ હશે પણ આ બાપડો એક ભરાઈ ગયો અને સાચો જ છે એ ભરાઈ ગયો એ બધો આરોપિત છે પણ બીજા 4 અંદર ના જાય એટલે આખો પલટો માર્યો પેલા સાહેબ પાછળ ખબર છે ને ચાલો સમજી દેજો મારો ત્યાં જ કઈક કોકડું પૂછ્યું છે એટલું બધું ખબર પેલા 4 ને શાંતિ રહેવા દે આ 4 કોણ છે આપણે બધાને ખબર છે તમારા ગામ વાળા તો આ 4 ભુવા હોય બીજું કોઈ હોય નહીં એટલે જે આગળ સરપંચે કીધું કે અમને શંકા છે અમને પણ શંકા છે કે આની અંદર કંઈક રંધાયું છે એટલે ગમે તે થયું હોય એ આવશે બધું બહાર આવશે ને આવશે પણ બીજી દીકરી સાથે ના થાય એનું ધ્યાન રાખજો અને સાથે મળીને બધા સાથ આપજો અમે તમારા માટે જ આવ્યા છીએ લડવાના છીએ લડતા રહીશું બરાબર છે જય માતાજી જય રામજી ભગવાન हेलो जय माताजी मारू नाम चावड़ा किरण कुमार गाम बामण गाम एक सामाजिक कार्यकर छुं आपना सौनी लाडकी वाली एवी दीकरी जेनुं नाम तुलसी हतुं आ तुलसीनुं अपहरण थयुं ए આપણે સૌ કબૂલ કરીએ છીએ પરંતુ આપણે એ વાતને કબૂલવી પડશે કે આ તુલસી દીકરીનું અપહરણ નથી થયું એક બલિદાન આપ્યું છે શું આપ્યું છે બલિદાન આપ્યું છે અને આ બલિદાન જ્યારે તુલસી દીકરીએ આપ્યું છે ને ત્યારે આ સર્વ સમાજના લોકો અહીંયા ભેગા થયા છે જો આ ઘટના ના ઘટી હોત તો આટલા સમાજના લોકો ક્યારેય ભેગા ના થાત એ વાત યાદ રાખી લો અને જ્યારે કોઈ પણ અઘટિત ઘટના થાય અથવા તો કંઈક સારો એવો પ્રસંગ હોય ત્યારે જ માણસ ભેગા થતા હોય છે તો આ બલિદાન આપણું એડે જવાનું નથી આના પાછળ આપણે એવું કંઈક ને કંઈક નિષ્કર્ષ લાવવાનો છે કે જેથી કરીને આપણા સમાજની અંદર ક્યારે પણ આવી અઘટિત અમાનવીય પ્રવૃત્તિ ના થાય અને આવનાર સમયની અંદર કોઈ બાળક હોય કે કોઈ દીકરી હોય આ દીકરીનો ભોગ ના બને એનો પણ આપણે ખ્યાલ રાખવો પડશે શા માટે આજે આટલું બધી પબ્લિકને અહીંયા એકઠું થવું પડ્યું તો એનું મુખ્ય કારણ છે આપણો સમાજ કોણ છે આપણો પોતપોતાનો સમાજ છે
પોતપોતાનો સર્વ સમાજ એટલા માટે બોલું છું કેમ કે અહીંયા દરેક સમાજના લોકો બેઠા હશે. તો સમાજ કેવી રીતે જવાબદાર છે? તો તેનું મુખ્ય કારણ એક જ છે, શિક્ષણ. આપણે આપણા બાળકોને 10 ધોરણ 12 ધોરણ ભણાવી દીધો એટલે વાત પૂરી ગઈ. પણ તમે એ લોકોને જુઓ જે સમાજ અહીંયા ઉપસ્થિત હોય કે ના હોય, કે ઘરની અંદર 2 દીકરા હોય તો એક દીકરો ક્યાં જાય? વિદેશ જાય, અને એક દીકરો ખેતરમાં જાય. શા માટે? તો આપણે ક્યારે શીખીશું? આપણે આ વાત ક્યારે અમલમાં મૂકી અને શીખીશું? તો આ પણ આ વાત જાણવાની છે. શિક્ષણ પછી વાત છે આપણે અંધશ્રદ્ધાની અંદર વધુ માનનારો આપણો એક સમાજ છે. કેમ અંધશ્રદ્ધાની અંદર આપણે માનીએ છીએ? એનું મુખ્ય કારણ પણ આપણા સમાજની અંદર જાગૃતિ નથી, શિક્ષણનો અભાવ છે. તો પોતપોતાના બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ ભણાવજો, જેથી કરીને આવનાર સમય, આવનાર પેઢીને આ નુકસાન છે એ નુકસાન વેઠવું ન પડે. હવે વાત કરીએ આપણે મુખ્ય મુદ્દાની, કે જ્યારે તુલસી દીકરીને ન્યાય અપાવવા માટે પોલીસ સ્ટેશનની અંદર સર્વ નવાખાલ ગામની અંદરથી ઘણા બધા માણસો ત્યાં આગળ ઊભા થાય છે, ત્યારે એક આપણા આંકલાવ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર જે પીએસઆઈ સાહેબ છે એ કંઈક ને કંઈક આપણા નારી સમાજ ઉપર આંગળી છેડીને નારી સમાજનું અપમાન કરે છે. પણ જો એ તુલસી દીકરીનું બલિદાનને સફળ કરવું હોય તો એ નારી સમાજે જાગૃત પડશે. શું બોલેલા સાહેબ ખબર છે ને, કે બૈરાઓને કઈ ખબર ના પડે. પણ સાહેબ હું આજે આ જાહેર મંચ ઉપરથી કહું છું તમને, જો તુલસી દીકરીએ બલિદાન ના આપ્યું હોત તો આજે તમારી જે આ પ્રવૃત્તિ છે, તમારા પોલીસ સ્ટેશનની અંદર આવા પણ પોલીસ કર્મીઓ કામ કરી રહ્યા છે, એ ક્યારે અમને જાણવાનું અને જોવાનું ન મળે. અને આવનાર સમયની અંદર જ્યારે પણ આપણે એ પીએસઆઈ ને સસ્પેન્ડ અથવા તો અહીંયાથી બદલી કરાવવાની છે, ત્યારે સર્વ લોકોએ ત્યાં આવવું પડશે. આ રીતે એક જન આંદોલન થકી આપણે આગળ વધવું પડશે, તો જ આપણી દીકરીને સાચો ન્યાય મળશે, નહીતર અહીંયા કઈ મળવાનું નથી. એક ટૂંકમાં બીજી વાત કરું કે જ્યારે ગંભીરા હાઈસ્કૂલની અંદર ધોરણ 10 ની અંદર ભણતી એક છોકરી જે મુજપુર ગામની હતી, અને એ દીકરીને સ્પોર્ટના બહાને અડાસ ગામનો એક લફડ શિક્ષક તેને ઉઠાવીને પોતાના ઘરે લઈ જતો હતો, અને બીજે દિવસે જે તે શાળાની અંદર સ્પોર્ટ માટે રમત ગમત માટે ત્યાં આગળ હાજર થતા. હવે આ વાત આટલી નથી, આની પાછળ ઘણું બધું રહસ્ય થયું. એના મા બાપને ખબર પડી, ઘણું બધું થયું. ત્યારે અમે આંકલાવ પોલીસ સ્ટેશનની અંદર કેસ નોંધાવીએ છીએ. આંકલાવ પોલીસ સ્ટેશનને અમે 3 દિવસ આપ્યા, પણ કઈ પરિણામ મળ્યું નહીં. છોકરી તો ગુમ. પછી બીજા નંબરે એલસીબી ને કેસ આપ્યો, તો પણ અમને કોઈ પરિણામ મળ્યું નહીં. ત્યારે આંકલાવની અંદર તારીખ 2 ના દિવસે હું ત્યાં હાજર હતો, ત્યારે મેં પબ્લિક વચ્ચે કહ્યું હતું, પણ અમારા જેવા અને આપણા જેવા બધા જ માણસો હોય ને, એની કોઈ વાત ના સાંભળે. તો મેં એ સમયે કહ્યું હતું કે આ કેસ તમે સીબીઆઈ અથવા તો આજે સીપીઆઈ છે ત્યાં આગળ આપો તો આપણને 100% પરિણામ મળશે. પણ ત્યાં આગળ આપણા જેવા લોકોની વાત સાંભળવામાં નથી આવી. કેમ? આ ઘટના ઉપરથી અમને ખબર પડી હતી, જે આ ગંભીરા હાઈસ્કૂલની વાત કરું છું ત્યાં, કે અહીં આગળ જે સ્થાનિક પોલીસ છે એ કંઈક ને કંઈક એમને દબાણ હોય, એ રાજકીય ક્ષેત્રનું હોય અથવા તો કોઈ પણ પાર્ટીનું એમને દબાણ હોય, તો આપણી જે ગરીબ જનતા છે, આપણા સમાજને યોગ્ય અને સચોટ ન્યાય મળતો નથી. તો હવે આપણે જાગ્યા છે, અને જાગ્યા ત્યાંથી સવાર, તો આપણી દીકરીને
આપણી જે દીકરી છે એનું બલિદાન એડે ના થાય એટલા માટે આપણે એકવાર જોરથી નારો જય ભવાનીનો બોલીને આપણે એટલું કહીશું કે તુલસી દીકરી, અમે તમને 100% તારા બલિદાનને એડે નહીં જવા દઈએ અને તને 100% સફળ 100% તને ન્યાય અપાવીશું. બરાબર છે? જય ભવાની, જય ભવાની, જય ભવાની. આભાર. નવાખલ ગામની પવિત્ર અને પાવન ભૂમિ પર એવી એક ગોઝારી ઘટના આપણા વચ્ચે બની કે જે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ખૂબ ચર્ચા બનવા પામ્યું. ત્યારે આપણી વચ્ચે ડોક્ટર રાજસિંહ શેખાવત જેવા નજીક જ છે અને હવે બે જ વક્તા છે અને એ પણ ન્યાયની વાત કરવી છે. ભાઈ શ્રી લખમસિંહ દરબાર, અમારા ગુજરાતના યુવા અધ્યક્ષ ભરભરાનો પરસેવો પડાવી દે એવા વ્યક્તિ છે. ત્યારે સૌપ્રથમ બે હાથ જોડી અને આંખો બંધ કરીને આપણે 2 મિનિટનું મૌન તુલસી દીકરી માટે પાડીશું અને ત્યારબાદ મારી વાત પદ્ધતિસર મૂકીશ. જય ભવાની બોલું એટલે બધા બે હાથ જોડી તુલસી દીકરીને આંખો બંધ કરીને પ્રાર્થના કરજો કે એની પવિત્ર આત્માને શાંતિ મળે. જય ભવાની. બંને આંખો બંધ કરી અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે દીકરીએ સાપનો ભારો ના કહેવાય, પરંતુ દીકરી એ તુલસીનો ક્યારો છે અને એ જ તુલસી જ્યારે આપણી વચ્ચે નથી રહી ત્યારે હે પ્રભુ એ દિવ્ય આત્માને તું શાંતિ આપજે અને આવી ગોઝારી ઘટનાઓ બનતી બંધ થાય એ માટે આપના ચરણોમાં અભ્યર્થના કરીએ છીએ. જય ભવાની. 30 ઓગસ્ટ સાંજે 4 વાગ્યાનો સમય અને ભાઈ શ્રી જયસિંહજી સોલંકી, બિંદુસિંહ, કિશનસિંહ કરીને જે પેલા બેઠા છે એ, ભાઈ શ્રી દિલીપસિંહ, જીગરસિંહ છે, આ બધા યુવાનો જે કરણી સાથે જોડાયેલા જે યુવાનો છે એમને ન્યાયની માંગ માટે 30 ઓગસ્ટ સાંજે આખી ઘટનાનું વર્ણન કરું છું જે સમગ્ર દેશ સાંભળશે અને સમગ્ર ગુજરાત સાંભળશે. એટલે મીડિયા કર્મી મિત્રો પણ મારી વાતને ખૂબ ધ્યાનથી નોંધ લેજો. અવાજ ના કરશો પ્લીઝ. આજની આ વાત આ બેઠેલા 2000 લોકો નથી સાંભળતા. લાઈવ ચાલી રહ્યું છે એટલે સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે ત્યારે મારી વાતને. ભાઈ નીચે બેસી જજો. 30 ઓગસ્ટ અને સાંજના 4 કલાકે આ તુલસી દીકરીનું અપહરણ થયું અને ત્યારે આ ગામના યુવાનોએ સામાજિક સંગઠન સાથે કરણી સાથે બધા જોડાયેલા છે, કરણી સેના સાથે. અને કરણી સેના સંગઠન એક એવું સંગઠન છે જે રાષ્ટ્રીય લેવલનું સંગઠન છે અને જે હંમેશા સર્વ સમાજ માટે લડે છે. ત્યારે ન્યાયના અર્થે આ યુવાનોએ અમને ફોન કર્યો અને આ યુવાનોએ ભાઈ અવાજ ના કરશો પ્લીઝ, બાજુમાં રેલિંગ આગળ બોલો છોકરો એને કહી દો અવાજ ના કરશો. ત્યારે ફોન કર્યો અને પોલીસ સ્ટેશને હું પહોંચ્યો પોતે. મારી સાથે બધા યુવાનો હતા અને સાંજે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે દેશની પરિસ્થિતિ ખૂબ કથળી અને નબળી હાલતમાં હોય, જે દેશની પ્રજા ડરેલી હોય, ભડકેલી હોય, ક્યાંક ડર લાગતો હોય, જે દેશની પ્રજા આવી હોય એમાં આવી ઘટનાઓ બનવાની જ. પરંતુ જે તે સમય હતો કે આ દેશને જ્યારે આઝાદી અપાઈ ત્યારે કેટલાય લોકો વીરગતિ પામ્યા અને ફાંસીના માથે હસતા મોઢે ચડી ગયા. એટલા માટે હસતા મોઢે ચડી ગયા કે મારો દેશ સુધરે, મારા દેશના યુવાનો સુધરે, મારો સમાજ સુધરે. પરંતુ મારે કેવું પડે છે કે બળીનો બકરો કોણ બને? કોઈ લોકો આગળ આવવા જ્યારે તૈયાર નતા ત્યારે હસતા મોઢે લડવા માટે તૈયાર થયા કે મરતા મરી જઈશું પણ મારા સમાજમાં જે દૂષણ છે એ દૂષણને દૂર કરીશું. અને એવું સમજી અને આ યુવાનો જોયા સમગ્ર ઘટનાનું. હવે આખી સમગ્ર ઘટના સાંભળી અને આખું ગુજરાત જયારે સાંભળી રહ્યું છે ત્યારે એવું કેવું છે કે આ જે આરોપીએ અપહરણ કર્યું એ આરોપીએ અગાઉ આ 4000 ગામના લોકોના યુવાનોનું અને ગામ લોકોનું કેવું છે
કે આ યુવાને 4 મહિના પહેલા એક દીકરીનું અપહરણ કર્યું હતું અને જો એને બળાત્કાર જ કરવો હોત તો જે સમયમાં એ દીકરીનું અપહરણ કર્યું ત્યારે કદાચ એને ખેતરમાં લઈ ગયો હોત, વાળમાં લઈ ગયો હોત અને એને દુષ્કર્મ આચર્યું હોત, બરાબર કે નહીં? પણ એને દુષ્કર્મ ના કર્યું અને દીકરીને કદાચ બધાને કહેવાશે કે સહીસલામતી દીકરી 4 મહિના અગાઉ પેલી દીકરીને પાછી લાયા, ત્યાર પછી વચ્ચે 4 મહિનાનો સમય ગયો ત્યારે એના મનમાં એવું ના થયું. જો એનામાં દુષ્કર્મ કરવાનું થયું જ હોત તો કોઈ આધેડવાઈની સ્ત્રી, કોઈ બેન, કોઈ 20 વર્ષની, 25 વર્ષની, 30 વર્ષની કોઈ મેરેજ ઉપર એને બળાત્કાર કર્યો હોત, પરંતુ એ કર્યો નહીં. અને ગામ લોકો એવું કેવું છે કે બીજા દિવસે એના ઘેર શ્રીમદનો પ્રસંગ હતો, બરાબર કે નહીં? સાચું કે ખોટું? તમે મને બતાવો બધા. બીજા દિવસે એના ઘેર શ્રીમદનો પ્રસંગ હતો કે નહીં? સાચું કે નહીં? મને બતા, હતો કે નહીં? વિચાર કરો, જેના ઘેર શ્રીમદનો પ્રસંગ હોય, હવે શ્રીમદનો પ્રસંગ હોય એટલે સ્વાભાવિક છે કે આગલે દિવસ સોજે રસોડાનો પ્રોગ્રામ હોય. ભલે વધારે રસોડું ના હોય પણ 5 જણ, 25 જણ કે 10 જણ નાનું ચૂરમું વરફી બનાવે, લાડવા પણ બનાવે. હવે સાંજને પ્રસંગ જેને કે રસોડું હોય, બીજે દિવસ શ્રીમંત હોય અને એને કોઈનો બળાત્કાર કરવાની ઈચ્છા થાય, એ વાત અમને પચતી નથી. સમજો. જ્યારે લઈને જાય છે ત્યારે આટલા પોલીસ સ્ટેશનના પોલીસ તંત્ર મિત્રોને એવું કહેવું છે, આક્ષેપ નથી કરતા, જે દેખાઈ રહ્યું છે એ કહીએ છે કે એ ઉમેટા ચોકડીથી નીકળ્યો તો 40 મિનિટ જતા થઈ અને જઈને આવતા 40 મિનિટ થઈ તો તમે વિચારો. અને આજ મારા થોડું પણ ગોહિલ છે, અમરાપરા સિંગરોટના છે, એમને એવું કોઈ કે વાત મળી કે કોઈ મકાઈ વાળા ભાઈને ધમકી આવતા હતા કે અહીંથી મકાઈ લીધી એવું કબૂલ કરી લેજે તું એમ. હવે વિચાર કરો કે ઉમેટા ચોકડીથી ત્યાં જાય તો જતા 7 થી 8 મિનિટ જેટલો સમય થાય. મકાઈ લેવા કદાચ દીકરી લઈને ઉભો રહે તો બાઇક સ્ટેન્ડ કરે, નીચે ઉતારે, પૈસા કાઢે, મકાઈ લે તો 5-7 મિનિટ જાય, પછી ત્યાં પહોંચે, પછી પાછો રિટર્ન આવે તો 5-10 મિનિટ થાય, તો 20 થી 22-25 મિનિટ તો એમાં જ જતી રહે. તો 15 મિનિટની અંદર કોઈ વ્યક્તિને એવું ના થાય કે હું બળાત્કાર કરીને તરત પાછો નીકળી જાઉં. એ દીકરીનો જયારે મૃતદેહ મળ્યો ત્યારે એના કપડા બધા જેવા જ હતા. હવે 15 મિનિટમાં કદાચ કોઈ બળાત્કાર કરે તો એના કપડા કઈ કોઈ પહેરાવા ના રહે. ત્યાં સ્થાનિક લોકોને એવું કેવું હતું, સ્થાનિક લોકોનું એવું કેવું હતું, મીડિયા મિત્રો બધા સાંભળે છે કે દીકરીને પાછળનો ભાગ ખોપરીનો નતો. આ લોકવાયકા હતી. વિચાર કરો. તો મારે એ કેવું છે, આટલી સમગ્ર ઘટના થઈ અને સરપંચ એવું કહેતા હતા, બરાબર ને સરપંચ, કે એને ગુરુ એવો કબૂલ કર્યો તો કે મેં બલી ચડાવી દીધી છે, બરાબર કે નહીં? બધા માનો છો ગામ લોકો? તમે બતાવો, બંને હાથ ઊંચા કરીને બોલો, બલી ચડાવી દીધો. વાત ચર્ચા થઈ કે નહીં? સાચું છે કે નહીં? વિચાર કરો, બલી ચડાવી દીધો એવું સ્ટેટમેન્ટ એને સાંજ સુધી ચડાયું અને પછી રાત્રે અચાનક સ્ટેટમેન્ટ બદલાઈ ગયું. રાત્રે બીજા દિવસે કે ભાઈ મેં બળાત્કાર કરીને એને મિની નદીની અંદર ફેંકી દીધી છે. હવે વાત પચતી નથી આપણને. કેમ નથી પચતી? કે અગાઉ 4 મહિના પહેલા એવું ના કર્યું, વચ્ચે 4 મહિના સમયમાં ના કર્યું, ગેરપ્રસંગ હતો તો એવું ના કર્યું, બીજે દિવસે રસોડાના દિવસે એને લાગ્યું કે આવું કરું અને બળાત્કાર કરી ફેંકી દે. આ વાત પચતી નથી. ત્યારે આ જાગૃતતા માટે કાર્યક્રમ રાખીને બોલીએ છે કે એ દીકરી, એ તુલસી દીકરી કે આ ભરતભાઈ સોલંકીની દીકરી એટલી નથી, સમગ્ર નવાખાની દીકરી છે, આખા તાલુકાની દીકરી છે, સમગ્ર ગુજરાતની દીકરી છે. આજે આ ઘટના બની. આ ગામડાનું ગામ છે લખનસી. અહીંયા લોકો લગ્ન પ્રસંગમાં નાના નાના બાળકો ખુલ્લેઆમ ફરતા હોય. પોતાનું ગામ છે એટલે ખુલ્લેઆમ બાળકો ફરતા હોય. ત્યાં ખેતરમાં કઈક લેવા આપણે મોકલીએ કે જા બેટા તું દુકાને જઈ આય, ખેતરમાંથી શાકભાજી લઈ આય, તો આ બાળકો એકલા ફરે. તો આ જે કરવા વાળી જે ટોળકી છે, આ ટોળકી બહુ મોટી ટોળકી છે અને બહુ મોટું માથું છે. અને અમે અવાજ ઉઠાવ્યો છે એટલે અમારા ઉપર એક ચક્કર ભમર થાય છે. અને ગઈકાલે કોઈ ભાઈ અમને પણ ધમકી આપી હતી વિડીયોના માધ્યમથી, અને વિડીયોના માધ્યમથી એવી ધમકી આવી કે આ કમિશનર વાળાને કહી દેજો કે LIC ના વીમા તૈયાર રાખે, ને તો તમારું પણ મોત ભમરી રહ્યું છે. અમને ગઈકાલની જ વાત છે. ત્યારે ભાઈ પણ કેવું છે કે જો ત્યાં
ખરી તારી માનું દૂધ પીતું હોય ને તો આવી જજો. હમી છાતે ગોળીઓ ખાવા કમિશન વાળા તૈયાર છે. મરતા મરી જઈશું, સમાજની આ જે ઘોર ખોદનારા લોકો છે એને નહીં છોડીએ. તો વાત કરી સવારમાં ફેસબુક પર પોસ્ટ મૂકી લખન છે કે વેણ વધાવો ને દોઢ જોવા આવો ને મારા હાલા 4 કલાક સુધી પોસ્ટ ચાલી, પણ એક સિંગલ ગુજરાતના ફલાણી મેલડી, ટાઈગર મેલડી, ડોન મેલડી, વલવાળી મેલડી એક પણ સિંગલ ફોન નથી આવ્યો. તેનો સીધો મતલબ સાબિત થાય છે કે અંધશ્રદ્ધાના નામે આ દીકરીની બલી ચડી ગઈ. શ્રદ્ધામાં તો હું પણ માનું છું, હું માતાજીનો ઉપાસક છું, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં આગ અને જમીન જેટલું અંતર છે. કદાચ એ ભૂવો ધૂળતા હોય તેનો વાંધો નથી, પણ જો ધૂળો બોલો માપે બોલો, કુકડી ભેંસ ના ઉભી રહે તે દોરો કરી આલો, કોક છોકરું નજર લાગી હોય તો એનો દોરો કરી આલો. કઈ છોકરીઓની બળી ચડાવવાની આવા ધંધા ના કરવાના હોય, બરાબર કે નહીં? ત્યારે કોઈ તે બોલવા આવ્યું અને એટલા માટે સવારે એ ભુવાનો વેશ ધારણ કરીને, કદાચ બધાએ વિડીયો જોયો છે, મારો જોયો તો બધાએ ભુવાનો વેશ ધારણ કરી અને ત્યાં વ્યાણ વધારા જોવા માટે બેઠા. એ તો ખાલી એક નાટકીય પ્રોગ્રામ હતો. ભાઈ હું તો એક સામાજિક કાર્યકર છું, હું કોઈ ભૂરો છું નહીં, પણ એક નાટક ઊભું કર્યું જનજાગૃતિ માટે. અને એટલા માટે આ મુદ્દો સમગ્ર દેશમાં પહોંચ્યો. નકરના વાત અહીં પૈસા ટકામ દબાઈ જાય, બરાબર કે નહીં? અને જો કદાચ આજે તુલસી દીકરીની સાથે આપણે ના ઉભા રહ્યા તો સમજી લેજો એક જ માંગ, સિવિલિટીની માંગ, કોઈ પણ મુદ્દો ભટકાયા સિવાય આખી લિંક શોધી કાઢો. તમારાથી સર્ચ ઓપરેશન ના થાય તો અમે પદ્ધતિસરના કાગળિયા આજે તૈયાર કર્યા છે. અમે ઉપરના લેવલમાં હાઈકોર્ટમાં અરજી કરવાના છે. નવા લોકો ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવે અને આખું સર્વ ઓપરેશન કરે અને નાર્કો ટેસ્ટની માંગણી કરવાના છે. આ નાર્કો ટેસ્ટની માંગણી કરીશું એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી. બધા એવું કહે છે કે આ દીકરીનું જ્યારે પોસ્ટમોર્ટમ કરવાનું થયું ત્યારે એને આણંદમાં લઈ જવામાં આવી. જેનો મૃતદેહ મળ્યો વડોદરા જિલ્લામાં મળ્યો તો ખરેખર બરોડા પર મોટી હોસ્પિટલમાં લઈ જવાય. મોટા ભાગે બધા ત્યાં લઈ જાય છે અને ત્યાંના રિપોર્ટ સાચા આવે, પણ કંઈક ના કંઈક અંશે એવું લાગી રહ્યું છે કે આમાં કેટલાય મોટા માથા દબાઈ ગયા છે, જેના કારણે આ દીકરીને કરમસદ લઈ ગયા. સાચું જૂઠું ભગવાન જાણે, પરંતુ એટલું લખી રાખજો, આ લાઈવના માધ્યમથી બધા અધિકારીઓને કહેવું છે કે ફક્ત વોટ એકલા લેવા ના આવાય. વોટ એકલા લેવા ના આવાય. આવતું હોય તો ગરીબોના દિલમાં જવું પડે, એમના દુઃખમાં સહભાગી થવું પડે, એમની સાથે જોડાઈ જવું પડે. સવારથી સાંજ સુધી 3 દિવસ સુધી આ યુવાનો સાથે બેસી રહ્યા છે. અમારે દીકરી છે, અમારે પરિવાર છે, અમને એક ડર છે. ત્યારે આ મોટા મોડવા કરે ને એમાં આપણો સમાજ વધુ બની ગયો. એટલે આજથી એક નક્કી કરજો, મોડવામાં કશું મળતું નથી, મહેરબાની કરીને મોડવા ના કરતા. શિક્ષણમાં ધ્યાન આપો, આ જ્ઞાન વધારવાનું ધ્યાન ના આપશો, મહેરબાની કરો. અને જો કદાચ આ જાહેર મંચ પરથી કહું છું કે મેં પેલા ભુવાઓને કહ્યું હતું, પેલા કલાકારોને કહ્યું હતું, બધા ચાલો બોટલો પી જાય, આમ પી જાય અને મોટા ગીતા ગાય કે કામરૂ દેશમાં ગયા તા ભુવા, અમારા કામરૂ દેશમાં ગયા તા ભુવાપણી કરવા ગયા તા, ભુવા અમારા ભુવાપણી કરવા ગયા તા. ડાકણોના દેશમાં કામરૂ દેશમાં ગીતો ગઈ અને આપણા સમાજની પથારી ફેરવી નાખી. મારી સાથે એક જોરથી હોકારો કરી, બંને હાથ ઊંચા કરી અને માતાજી છે, કયા માતાજી છે આપણે પ્રતિષ્ઠા? અંબે માતાની સાક્ષી આજ તમે નવાખરની ધરતી પરથી સમગ્ર ગુજરાતને આહવાન કરજો કે આજથી અંધશ્રદ્ધામાં અમે દૂરવણી કરીએ, બરાબર કે નહીં? બંને હાથ ઊંચા કરીને મારી જોડે પ્રતિજ્ઞા લેશો કે નહીં લો? બંને હાથ ઊંચા કરો. ભાઈઓ ઉભા હાથ કરો, આપણે નીકળ્યા નથી ઘરમાં. આજે બોલો જોરથી, આજે આપણા તાલુકાના નવાખલ ગામની ધરતી પરથી એક નિયમ લઈએ છીએ કે મા અંબાની સાક્ષીએ, એમની સાક્ષીએ આજ પછી કોઈ પણ પ્રકારના
મોડવા જેવું ક્યારેય નહીં કરીએ. માતાજીના આસ્થામાં ચોક્કસ માનીશું, પરંતુ માતાજીના વચેટિયા જે એજન્ટો, જે ભુવાઓ, એ ભુવાઓની વાતને સાચી નહીં માનીએ. પરંતુ અમુક લોકો જે છે, જે શ્રદ્ધાથી ચાલે છે, એની દોરડીમાં શ્રદ્ધા સાથે રહીશું. બસ ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ફોસી આપો, ફોસી આપો, ફોસી આપો, ફોસી આપો. એક જ માંગ, ફોસી એટલે ફાંસી. બસ ખંભાતની ધરતી પર કાણીસામાં એક છોકરાએ આવું કર્યું હતું, અને મારી સાથે બલદેવસિંહ બોડાના ઉભા બાબતની પરિચય કરાવું. ખૂબ લડાયક યોદ્ધા છે, પત્રકાર છે, ખૂબ જાણીતા, ખૂબ અનુભવી, અને એ ખંભાતની ધરતીના કાણીસાના યુવાને આવું કર્યું હતું, તો એને ફાંસીની સજા થઈ ગઈ છે. હજુ ફાંસી અપાઈ નથી, પરંતુ સરકારે જાહેર કરી દીધું છે. ત્યારે આપ સમક્ષ કેવું છે કે આ સરકાર એવું કહે છે બેટી બચાવો અને બેટી પઢાઓની જે વાતો કરે છે, બરાબર કે નહીં? તો એ બેટી ત્યારે બંધ કરશે કે જ્યારે બેટી બચશે. એટલે આપ સૌને કેવું છે કે આવનારા સમયમાં આવા લોકોને જવાબ આપવા માટે એક દાખલો બેસાડવો પડશે. હવે કોઈ જતાને તૈયારી છે. કેટલે પહોંચ્યા શેખાવતજી, લગનસિંહ? બધા ટૂંક સમયમાં આવી જશે. પહેલા ઉભા છે લખનસિંહ દરબાર. જે તે દિવસે ફોન આવ્યો ત્યારે પણ લખનસિંહ દરબાર મિની નદી પાસે આવ્યા હતા. કેટલા બધા એવું કહે છે કે ભાઈ લખન દરબાર નતા આવ્યા, એવું નહીં. પહેલે દિવસ લખનસિંહ દરબાર મિની નદી ઉપર હાજર હતા, પરંતુ એમની કોર્ટની કાર્યવાહીના કારણે આવી ના શક્યા. પરંતુ અહીં બેઠેલા છે કરણી છે, અમારા પ્રવીણસિંહ વાઘેલા છે, રમેશસિંહજી છે, કિરણસિંહજી છે, પછી બોડાણાજી છે, પ્રવીણસિંહજી છે, આ બધા લખન દરબાર જ છે. અને બધા મોઢે ફાટીઓ બાંધીને નીકળેલા છે. એટલે એવા લડાયક યોદ્ધા ભાઈ શ્રી લખન દરબારને વિનંતી કરીશ કે પદ્ધતિસર કાર્યવાહી કરીએ, અને જ્યાં સુધી ફાંસીની સજા ના આપે ત્યાં સુધી અમે પરિવાર દીકરીના પરિવાર સાથે છીએ. દરેક જગ્યાએ પૈસે ટકે જો જરૂર પડે તો કોર્ટમાં કેસ લડવાના થાય, બધાએ મફત જ કીધું છે. અને જાહેર એવું કર્યું છે કે એક પણ વકીલ સામે કેસ લેવો જોઈએ નહીં. અને જો કોઈ વકીલ કેસ લેશે તો એ 4 બાપની ઓલાદ હશે, અને પછી જગ જાય એના ઘર ઉપર જઈને એના ઓફરા ડોલા કાઢવાના થાય, અને પછી સરકાર એવું ના કે જન આંદોલન છેડ્યું છે, બરાબર ને? એટલે કોઈ પણ સામે કેસ ના લેવો જોઈએ, બરાબર? હવે હું ભાઈ શ્રી લખન દરબાર ને વાત કરું કે વાત મોકલી જશે શેખાવતજી ની પિકઅપ કરી લો. ભાઈ શ્રી લખન દરબાર. શેખાવત બાપુ આવી ગયા. આપણે સૌ જય ભવાનીનો નારો બોલાવીને આપણી વાત, આપણી માંગને ગાંધીનગર સુધી પહોંચાડવાની. આજે એક એવા સમયે આપણે ભેગા થયા છે કે ખરેખર આવો સમય ના આવવો જોઈએ. આવા સમયે આપણે ભેગું ના થવું જોઈએ. આવા ઘટનાઓ ના બનવી જોઈએ તો આપણે આવા સમયે ભેગા થઈએ. આ એટલી ભયંકર, હૃદયને કંપારી છોડાવી દે એવી ઘટના, અને આ ઘટના પછીની જે ઘટનાઓ બની છે એ જોતા ખરેખર એવું થાય કે હવે ચૂપ બેસી રહેવા એવું નથી, હવે કંઈક કરવું પડશે. શરૂઆત જ્યારે મારી પર દિલીપસિંહ સરપંચ નો ફોન આવ્યો પહેલા દિવસે, પછી સંજયસિંહ નો ફોન આવ્યો. એમને કીધું તમારા ગામની નજીક પેલી મિની નદી છે ત્યાં આગળ આવી ઘટના બની હોય એવું લાગે છે. અમારા દાદા કઈ ગયા? વડીલ દાદાનો ફોન આવ્યો મારી પર. અમે ત્યાં આગળ બધા નવાખલ ના યુવાનો પણ ત્યાં આગળ આવ્યા હતા. મિની નદીએ પહેલી વાર ભેગા થયા ત્યાં શરૂઆતના પહેલા દિવસ. પોલીસના મિત્રો હતા, તપાસ ચાલુ હતી, બધું જ હતું. પરંતુ દુઃખની બાબત પહેલામાં પહેલી તો એ છે કે એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, બે દિવસ સુધી પોલીસ કશું ના કરી શકી ને ત્યારે આપણે અવાજ મજબૂતાઈથી ઉઠાવવાનો. કારણ કે આપણે સૌ જાણીએ છીએ
કે આવી જ ઘટના કોઈ નેતાના ત્યાં થઈ હોત. આપણે શેખાવત બાપુ આવી ગયા છે, જય ભવાની નારો બોલાવીને ગાંધીનગર સુધી વાત પહોંચાડવાની છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. હું શેખાવત બાપુનો જ્યારે શરૂઆતમાં શેખાવત બાપુનો ફોન આવ્યો મારી પર કે આવી ઘટના બની છે, ઘણા વિડીયો વાયરલ થયા છે, દુઃખદ વિડીયો વાયરલ થયા છે, ત્યારે આ સમાજના દીકરા તરીકે, ગુજરાતના દીકરા તરીકે, આ દેશના દીકરા તરીકે મારે એ નાનકડી દીકરીના પરિવારની જોડે ઉભું રહેવું પડે. આવી વાત જ્યારે કરી અને આજે આપણા સૌના સમક્ષ આજે આવ્યા છે, હું આપ સૌને પૂછવા માંગુ છું કે જ્યારે આ ઘટની શરૂઆતમાં બની ઘટના, જે 4 મહિના પહેલાની વાત કરે છે સંજયસિંહ, કે 4 મહિના પહેલા પણ આવી ઘટના બની હતી. બની હતી કે નહીં? આવી 4 મહિના પહેલા પણ ઘટના બની હતી. એની પછી આ પાછી ઘટના બની, તો આપણે લોકો રહસ્યની જોતા હતા. મારે એ પ્રશ્ન, શરૂઆતમાં જો ઘટના બની અને એ સમય પર જો કાર્યવાહી કરી દીધી હોત તો કદાચ આ તુલસી દીકરીનો જીવ બચી ગયો હોય કે ના બચી ગયો હોય. પરંતુ આપણે પણ જાગૃત નથી. આપણે જાગૃત થવાની જરૂર છે. હવે આપણે બોલવાની જરૂર છે. આપણે આ બધી જ બાબતે જાગૃત નતા, અને જાગૃત નતા એની લીધે ફરી આ નરાધમે આ ધંધો કર્યો છે. ત્યારે હું આપ સૌને પૂછવા માંગુ છું કે આજે આટલી ભયંકર ઘટના થઈ, હૃદયને કંપારી છોડાવી નાખે, 6 વર્ષની નાનકડી દીકરીની ખોપડી જો ના બનતી હોય અને આ નેતાઓનું પેટનું પાણી ના આવતું હોય ને, તો આવા નેતાઓને પણ લાત મારીને કોલર પકડીને બહાર કાઢવાનું રાખજો. હવે કારણ કે આ સરકારો, આ નેતાઓ આપણાથી બને છે, આપણે એમનાથી બનતા નથી. પરંતુ આપણી સમસ્યા મોટી છે કે જ્યારે આપણી ગોદડી જાય ને ત્યારે જ આપણને ઠંડવાય. બાકી વાતી નથી. બાકી તો હંમેશા હું ભાજપ વાળો, હું કોંગ્રેસ વાળો, હું આમ આદમી પાર્ટી વાળો, તો તમારું વાળું કોણ? તમારું કોણ? કોઈ નહીં. પોતાનો બનો, પાર્ટી પક્ષ ને બધું રાજકારણ ને બાજુમાં મૂકો, પોતાના પરિવાર માટે જીવો, પોતાના ગામ માટે જીવો, પોતાના વિસ્તાર માટે જીવો, પછી બધું કરી લેજો ભાજપ કોંગ્રેસ ને બધું જે કરવું એ ચાલે. પરંતુ દુઃખની બાબત છે, આપણે હમણાં ઉતરા નથી આવતા, આપણે જાગૃત નથી થતા. આજે અમે તો સામાજિક માણસો છે, અમને દુઃખ થાય છે કે આવી ઘટનાઓ બને છે, દુઃખ થાય છે, એટલા માટે તમારી વચ્ચે પહોંચીએ છીએ. પરંતુ એ જોઈને પણ દુઃખ થાય છે કે આપણે લોકો જાગૃત. જ્યારે આ ઘટના બની કેટલા સમય પછી આ દીકરીનો મૃતદેહ મળ્યો, મને જણાવો પહેલા. જેથી 3 દિવસ થયા, 4 દિવસ, 3 દિવસ તો પૂરા થયા ને, આખા 3 દિવસ થયા ને. હવે આખા 3 દિવસ થાય. આ કોઈ ચોરીની ઘટના નથી, આ કોઈ લૂંટફાટની ઘટના નથી, આ કોઈ બીજી 2 નંબરની ઘટના નથી, એટલે નોર્મલ ઘટના નથી. અને આ ઘટના બન્યા પછી એક 6 વર્ષની નાનકડી દીકરી ના મળતી હોય, 3 દિવસ થાય, અને ત્યારે મારી માતા, બહેનો, વડીલો આકલાવ પોલીસ સ્ટેશન જાય અને ત્યાંના અધિકારી એવું કહે ને કે આ બૈરાઓને ખબર નથી પડતી, તો હવે આજ બૈરાઓ તને સસ્પેન્ડ કરાવી પણ રહેશે. તું જોયા આજ બૈરાઓ કરાવશે. આ તો કેટલા દિવસથી જોયા કરું છું, વિડીયો આવે છે, ના થાય છે, પેલું થાય છે, દિલમાં બહુ દર્દ થાય છે કે આ સારું સહન કરવું પડે છે. હું મારી માતાઓને કહેવા માંગુ છું, સસ્પેન્ડ કરાવવાના કે નહીં કરાવવાના?
કરાવવાના ને? એક બે દિવસમાં અરજી તૈયાર કરીએ છીએ. રાષ્ટ્રીય મહિલા આયોગ, એમાં આપણે અરજી આપવાની છે કે આ મહિલાઓનું અપમાન કર્યું છે અધિકારીઓએ. કોનું અપમાન કર્યું છે? મહિલાઓનું અપમાન કર્યું. આપણે કાયદાકીય ચાલો. હવે આપણને જો કાયદા બતાવવામાં આવતા હોય તો આપણને બી કાયદા બતાવતા આવડે છે. અને બીજી વાત કહેવા માંગુ છું, આ બધા નેતાઓ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ફાયદો તો બાપા તમારા લોકોને થયું, નુકસાન તો અમારા લોકોએ વેઠવું પડે છે. તમે બધી વાતો ના કરશો. આવી બધી આટલી બધી એક બાદ એક ઘટનાઓ બન્યા કરે છે, છતાંય કોઈને કોઈ પડી નથી. પડી હોય તો કોને? આપણા જેવા લોકોને. કારણ કે આપણે પોતાના લોકો છે. મારું ગામ શેરકી છે. આપણે સૌ એક જ બધા ગામડાના લોકો છે. કેટલાય મારા સગા સંબંધીઓ છે એમાં, કેટલાય તમારા સગા સંબંધીઓ છે શેરકી ગામમાં. હું તમને એવું કહેવા માંગુ છું કે આજે સંજયસિંહની વાત કરું. શરૂઆતમાં ફોન આવ્યો, દિલીપસિંહનો ફોન આવ્યો, સંજયસિંહનો ફોન આવ્યો. આ સંજયસિંહ પર ગર્વ લેવાનો થાય, કારણ કે આ તમારો સંજયસિંહ છે, કોઈ પાર્ટીનો નહીં. 3 દિવસ લગી ઊંઘ એ પોતે નહીં ઊંઘ્યા અને તમારી જોડે ને જોડે રહ્યા કે નહીં? આવા લોકો છે ને, આવા લોકો છે તો આપણે લોકો સુરક્ષિત. આવા લોકો છે તો આપણે સુરક્ષિત. આ તમારા સરપંચની વાત કરું કે સરપંચને કશું ખબર ના પડે. સરપંચ તમારી વાતો નહીં સાંભળતા. ત્યારે અધિકારીને કહેવા માંગુ છું કે આ સરપંચની વાતોની વાત દૂર છે ભાઈ. આ સરપંચને ચૂંટીને સરપંચ બનાવીને આ ગુજરાતનો ઇતિહાસ રચ્યો છે આ નવાકલ ગામના લોકોએ. એ કેમ ભૂલી જવાનું? એ ભૂલાય ખરું? તો સરપંચનું તમે માનો છો તારે જ હાથ મતો આલ્યા ને. એવો કોઈ અધિકાર કોઈ અધિકારીને નથી આપ્યો કે સરપંચનું અપમાન કરી. સરપંચનું અપમાન થયું, મારી માતા બહેનોનું અપમાન થયું, અને એની પછી બી જો લખન દરબાર ચૂપ રહે તો મારી માતાનું ધાવણ લાગે. તું યાદ રાખજો તમે લોકો. કારણ કે આપણે તો હંમેશા વાત કરી છે, છાતી ઠોકીને કરી, સામે છાતીએ કરી છે કે ખોટું કરવાનું ને એને ખોટું કરે એને છોડવાનો નહીં. અને આપણી જોડે ખોટું થયું છે તો આપણે ભૂલી ગયા તો વારંવાર ખોટું થશે અને આપણે ન્યાય લેવાનો છે. અને આજે સરકારને પણ કહેવા માંગુ છું કે વારંવાર ગુજરાતમાં આવી પરિસ્થિતિ થાય, વારંવાર નાની નાની દીકરીઓ પર નરાધમો દુષ્કર્મ આચરે કે પછી બલીના માથે ચડાય છે, ત્યારે સરકારો કશું ના કરે. સરકારો ફાંસી આપવામાં 5-5, 10-10 વર્ષ લગાડી દે. કેટલા કેસો ફાંસી ના થાય, કેટલા બળાત્કારો છૂટી જાય, તો સરકારે કશું કર્યા કરવા કરતા બંગડીઓ પહેરીને ઓફિસમાં બેસી જવું. કારણ કે આ સરકાર તો માય બાપ હોય, સરકાર જોડે લોકો આશા રાખતા હોય. સરપંચ થી લઈને તાલુકા સદસ્ય, ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રી, મંત્રીઓ, સંત્રીઓ બધા જોડે આશા રાખતા હોય. અને આવા સમય પર જો આ સરકારો કશું ના કરે તો આપણે કશું કરવું પડશે. કરવું છે કે નહીં કરવું? કરવું છે ને? આ દીકરીના હત્યારાને ફાંસી તો થાય જ. સંજયસિંહ, આ દીકરીના હત્યારાને ફાંસી તો થાય જ, પરંતુ આની તપાસ ફરી એકવાર થવી જોઈએ. આની તપાસ ફરી એકવાર થવી જોઈએ. કારણ કે પહેલા બલીની વાત કરવામાં આવી, એની પછી દુષ્કર્મની વાત કરવામાં આવી, એની પછી કટ્ટાર માણસ એકદમ લંગડાતો થઈ જાય તારે અમે બધા કઈ બુદ્ધિના લઠો નથી, પણ અમને બધું ખબર પડે છે. પડે છે ખબર શું થવા બેઠું છે આપણે જો શું થાય બધું ખબર પડે છે. અમે કઈ બુદ્ધિ વગરના નથી, અમે ઘાસ નથી ખાતા ભાઈ. આ તપાસ ગુજરાત રાજ્યની એસઆઈટી નું ગઠન થાય, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નું ગઠન થાય અને એ ટીમમાં સંપૂર્ણ તપાસ પાછી એકવાર થવી જોઈએ. અને એમાં આ દીકરીને અહીંયા આગળથી લીધીથી લઈને એને જે પણ જગ્યા લઈ ગયા તમામના સીસીટીવી થી લઈને ફૂટેજો જાહેર કરવા પડશે. કરવા પડે ને? તમે કોઈ 40 મિનિટ આમ તેમ ફ્લો ટીકડું દુનિયાભરના સીસીટીવી તમારા જો હેલ્મેટ વગરનાને પકડી પાડતા હોય
લાયસન્સ વગરનાને પકડી પડતા હોય, આ સીટ બેલ્ટ વગરનાને પકડી પડતા હોય, તો આ પણ અમારે સીસીટીવી જોવે ને જોવે કે કેટલા વાગે ગયા, શું થયું શું નહીં, બધી તપાસ થવી જોઈએ. હું તમને કહેવા માંગુ છું, મને પોતાને એવું લાગે છે, મેં કેટલી ઘટનાઓ જોઈ, આ ઘટનામાં પણ તમને કહું છું, મને પોતાને એવું લાગે છે ને તમને બધાને એવું લાગે છે કે આ ઘટનામાં એક વ્યક્તિ તો ના જ હોય, એક વ્યક્તિ તો ના જ હોય છે. એટલે આ તપાસ સમગ્ર ફરી એકવાર થાય, તેમજ આપણી માતાઓનું અપમાન કરનાર અધિકારી પર આપણે આપણી જ માતાઓ જેને કશું ખબર પડતી નથી એવું અધિકારીને લાગે છે, તો એ અધિકારીને આપણી જ માતાઓ સસ્પેન્ડ કરાવીને ડિસમિસ કરાવીને હવે રહેશે. આપણે મહિલા આયોગમાં ફરિયાદ કરવાની છે, 1-2 દિવસમાં આપણે તૈયારી કરીએ છીએ અને મહિલા આયોગમાં ફરિયાદ કરવાની છે. કેટલી બહેનો સહી કરશે? નવાખણ લઈએ ગઈ છે, બધી જ બહેનો સહી કરશે ને? જેટલી બહેનો આ અધિકારીને સસ્પેન્ડ કરવા માટે ફરિયાદ કરવા માંગતી હોય બધી હાથ ઊંચા કરો. આટલા બધા બહેનો ઇતિહાસમાં પહેલી વાર કોઈ અધિકારી પર ફરિયાદ કરશે, આ બી એક ઇતિહાસ થશે. અને એની પછી કોઈ અધિકારી આપણને આવું બોલતા પહેલા વિચાર કરવો પડશે. પરંતુ તમને કહેવા માંગુ છું કે આ ગુજરાત પોલીસ એટલે સક્ષમ પોલીસ છે. આ ગુજરાત પોલીસે દુબઈ પણ બેઠેલા ગુનેગારોને પણ ગુજરાતમાં લાવીને જેલમાં પૂરેલા છે. આ ગુજરાત પોલીસને અમે દિલથી વંદન કરીએ છીએ. મારા પણ સગા સંબંધીઓ ગુજરાત પોલીસમાં છે. ગુજરાત પોલીસ આવી ના હોઈ શકે, આ અધિકારી આવો છે, આ અધિકારી એવો છે. આ અધિકારીએ ગુજરાત પોલીસનું નામ બદનામ કરી નાખ્યું છે. આ અધિકારીને એની પર કાર્યવાહી થવી જોઈએ એની માંગણી સાથે આપણે મોટું આંદોલન પણ કરવાનું છે. ફાંસીની માંગ સાથે તેમજ આ સમગ્ર તપાસ ફરી એકવાર થાય એની માટે વાત કરવાની છે. અને બીજું એક રહી ગયું છે, કદાચ બીજું કંઈક રહી ગયું છે. લાવો પાણીની બોટલ લાવો. આ પાણીની બોટલ છે, લક્ષ્મણ રેખા દોરું છું. શું કરું છું? આ લક્ષ્મણ રેખા દોરું છું. આવું અધિકારીએ કીધું તો આજે અધિકારીને ખુલ્લી ચેલેન્જ આપું છું. તમારી તાકાત મારી માતા બહેનોને નકામી કહેવાની હોય, તમારી તાકાત મારા લોકોને ખગડાવવાની હોય, તમારી તાકાત મારા સરપંચોને અપમાન કરવાની હોય, તો તમારી તાકાત ને તમારી લક્ષ્મણ રેખા કોઈ દારૂના ધંધા પર બી રેડજો, જુગારના ધંધા પર બી રેડજો, 2 નંબરિયા પર બી રેડજો. આ ખુલ્લી ચેલેન્જ આપું છું. તાકાત હોય તો આટલી લક્ષ્મણ રેખા કરીને બતાવો. પણ તું તઈ થાય નહીં, તઈ કોઈ રેખા નહીં દોરાય. તઈ કોઈ રેખા નહીં દોરાય. આ ગુજરાત સરકારને વિનંતી સાથે કહેવા માંગુ છું, આવા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરો. તેમજ આ મારી માતા બહેનો આખું નવાગલ ગામ, એક ગામની દીકરી, આપણા ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે આ કેસને ફરી એકવાર તપાસ કરવામાં આવે અને આ કેસ ઉચ્ચ કક્ષાએ સોંપવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે. અને આપણે સૌ આજે ભેગા થયા છે. આપણી દીકરી આજે આ દુનિયામાં નથી ત્યારે ભેગા થયા છે. કદાચ 4 મહિના પહેલા ભેગા થયા હોત ને તો આ દીકરી આ ધરતી પર અત્યારે હસતી ફરતી રમતી હોત. એટલા માટે ભેગું થવાનું રાખો, એકબીજા જોડે પ્રેમ રાખો, એકબીજા જોડે લાગણી રાખો. કોઈને કઈ દુઃખ થતું તો બધા ભેગા થાવ. અને બીજી વાત કરું છું કે આ સંજયસિંહ છે, સંજયસિંહ દુનિયાભરનું બોલે છે. એમને કે ધમકી આવી છે, એમને ધમકી આવી છે કે ભાઈ કરણી સેના વાળા LIC નો વીમો કરાવી દેજો. વીમા ફીમા તો તમારા બાપાઓને કહેજો કે તમારા બાપાઓ કરાવી લે. આ કરણી સેના છે, ચટકીનું ધાવણ યાદ અપાવતા બી અમને આવડે છે. આ જેને પણ ધમકી આપી છે એને કહેવા માંગુ. બીજી વાત, આજે રાજ શેખાવત બાપુ હાજર છે. શેખાવત બાપુએ ભૂતકાળમાં પણ અનેકો જે LIC ની ધમકી આલવાની વાત છે, કદાચ એમની જો મળે ને 100% જ મળેલા હોય ભાઈ.
બાકી કોઈ દીકરી નાનકડી મરી જાય ને કોઈને દુઃખ થાય કેમ? ગુનેગાર પકડે એને દુઃખ થાય. ગુનેગાર પકડે એને દુઃખ થવાનું. એટલે મળેલો હોય ત્યારે એના નાનકડી દીકરી જયારે આ દુનિયામાં નથી અને તમને ધમકી આપે કે એલઆઈસી કરાવી લેજો, તો હવે એલઆઈસી ફેરાય છે. હવે પછી અમારે અમારી ભાષામાં ના આવવું પડે. આ મંદિર છે, માતા બહેનો બેઠી છે, નહીં તો ફરી એલઆઈસી. આ સમય એવો નથી, આ ઘટના એવી નથી કે એમાં કંઈક બોલાય. પરંતુ આજે તમને કહેવા માંગુ છું કે આ સંજયસિંહ નો સાથ આપજો. આ સંજયસિંહ તમારી માટે હંમેશા ઉભા રહે છે, તમારી માટે બોલે છે. એમનો દિલથી સાથ આપજો, ગમે તે થાય તો સાથ આપજો. અને અંતે આપ સૌને કહેવા માંગુ છું, ઘણા લોકો વાતો કરતા હતા, ઘણા લોકો વિચાર કરતા હતા કે હવે કરવું શું. એટલે તમે વિચાર કરો. આટલા દિવસ થઈ ગયા તો આપણે વિચાર કરીએ કે શું કરવું જોઈએ. 10 દિવસમાં હજુ આપણે વિચારીએ શું કરવું જોઈએ. આ તો કોઈ આપણું સાંભળનારું નથી, કોઈ કશું આપણું વિચારનારું નથી. ત્યારે એ બધી કાયદેસર પ્રક્રિયા થશે. દિલીપસિંહ, હવે તમને જે ફરિયાદો આપી એ બધી સહન કરાવી તમે, હું ઘઉં ત્યાં આગળ તમારે આપવાનું. બરાબર? તમે જે દોડો, આ સરપંચ તમારે એટલા દોડે છે, રોજ સવારથી ફોન આવે, કે આવું થયું. અને આજે એ સરપંચ નું અપમાન કરવામાં આવે. આ ચાલે નહીં, આ બધું સહન નહીં થાય. અને એક વસ્તુ યાદ રાખજો, કોઈના પાપથી ડરવાનું નહીં. જિંદગી એક જ વાર મળી છે, ફરી મળવાની. અને જો જીવતા જીવ ડરી ગયા, ગભરાઈ ગયા, તો જીવતા જીવ મરી ગયા એવું સમજજો. તમે આખરી પલ પર આપણે વિચારવાનું કે આપણે લોકો માટે શું થયું, આપણા લોકો માટે શું કર્યું. એટલે આપણી જે માંગણી છે એ માંગણી આપણે શેખાવત બાપુને પણ સમક્ષ મૂકી છે. અને શેખાવત બાપુ પણ આપણી જોડે આ બાબતે હંમેશા જોડેલા છે. અને આપને છેલ્લે કહેવા માંગુ છું કે તમે હંમેશા તમારા ભાઈને સપોર્ટ કર્યો છે, તમારા ભાઈને સાથ આપ્યો છે. ત્યારે મારી તો નૈતિક જવાબદારી થાય કે તમારી જોડે તમારા દુઃખમાં આવીને ઉભું રહેવાનું હોય. ત્યારે આજે પણ આપ સૌને વચન આપતો રહું કે આ તમારો ભાઈ, તમારો દીકરો લખન દરબાર મરતા મરી જશે, પરંતુ તમારો વિશ્વાસ અને તમારો સાથ કદી છોડે નહીં. યાદ રાખજો. કારણ કે તમે છો તો અમે લોકો છો. આપણો છે તો બધા આપણે ગામડાના માણસ છે. અને ગામડાના માણસનું કોઈ સાંભળતું નથી. આપણા ગામડાના માણસની પરિસ્થિતિ ખરાબ. આપણા ગામડાના માણસને લોકો એવું સમજે કે આ લોકોને કશું ખબર નથી પડતી. આ વખતે ખબર પાડવાની છે કે અમને બધું બહુ ખબર, અમારા આગેવાનોને બી બધું બહુ ખબર પડે છે. એટલે આ જે માંગણી છે, માંગણી આપણે શેખાવત बापू ये जो हमारी मांग है वो आप भी केंद्र तक पहुंचाइए. और इसके लिए जो भी करना पड़े आप हमारे साथ खड़िए. और पूरी भारत की करनी सेना को भी एक्टिव करनी पड़ेगी इस मुद्दे पे कीजिए. ऐसे आपको विनती करते हैं. બે હાથ ઊંચા કરીને જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. હવે શેખાવત બાપુ આખી વાત સાંભળી છે. તમારે કોઈ શેખાવત બાપુ રજૂઆત કરી હોય તો બી તમે કરી શકો છો. અને જય પ્રકાશસિંહ કરણી સેના આણંદના પ્રમુખ છે, એ પણ આપણી વચ્ચે છે. જય માતાજી. મારા નાના ભાઈએ કશું બાકી નહીં રાખ્યું બોલવાનું, પણ રાજ શેખાવત દાદાની વાત કરું ને તો ઓછામાં ઓછા 12 કરોડ રૂપિયા સમાજ માટે વાપર્યા છે. અત્યારે હું આણંદથી એમની જોડે ગાડીમાં આવ્યો છું. 1 મિનિટ ફોન એમનો બંધ રહે, એક હાથે ગાડી ચલાવતા. મેં કીધું દાદા હું લઈ લઉં, પણ ના, મારે જલ્દી પહોંચવું, તું સાઈડમાં બેસ. હું એમના તો ગાડી સારી ચલાવું છું તોય મને એવું કીધું મારે જલ્દી પહોંચવું છે. એ ડ્રાઈવર લેવાય નહીં રહ્યા. આપણા પ્રોગ્રામ આ બધા ભેગા થવાને એમને ખબર પડી એટલે. અને હમણાં થોડા સમય ઉપર એક લાઈવ થયેલા LIC ની વાતો કરતા હતા, એવી ધમકીઓ અમને આવતા હતા. એટલે આ ધમકીથી બીવે અમે નહીં, આ કરણી સેના છે, કોઈના બાપથી ડરતી નહીં. એટલે આ બધા કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો.
અમે ન્યાયમાં ઉતર્યા છે એટલે ન્યાય લઈને જ રહીશું, ચાહે સરકાર હોય, સરકારની પાપ હોય. એટલે ભૂલી જવાનું. 27 માં ખબર પડશે ભાઈ આ અહીંયા આગળ છે ને આ સરકાર ન્યાય નહીં આલે તો બહાર કરણી સેના ગેટ મારશે. કોઈના બાપની તાકાત નહીં કે અંદર નવાખરમાં આવી શકે. આ સરકારને કહેવા માંગુ છું. અને આ ધમકીઓ બંકીઓ વાળા તો હું જતો લે ગયા છે ગોધરા બોર્ડ કાલી નહીં તો આ ફાયદો બાયદો કાયદો બધું કહ્યું છે ને, કદાચ કાયદો મેળવી દઈશું ને અમે તો ખબર પડી જશે. સરકારને એટલા માટે કહેવા માંગીએ છીએ કે કાયદામાં છે, કાયદામાં છે, કાયદામાં છે, ઘણી વાર કહ્યું છે. આ તમને 10 દિવસની અલ્ટિમેટ આપીએ છીએ કાયદામાં છે એટલે. પછી જો તમારેથી આ ન્યાય ના અપાતો હોય તો કરણી સેનાનો ઓફિસરો ન્યાય આપી દઈશું. જય ભવાની. હવે આપણી વચ્ચે એવા એક વ્યક્તિ જે આખા દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજસિંહ શેખાવતજી આપ બધા ટીવી ચેનલોમાં જોયા હશે, સદા સમાજ માટે લડે છે. ત્યારે એવા વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે ન્યાય માટે આ તુલસી દીકરીને ન્યાય માટે તમારે દાદા રાજ શેખાવતે વિનંતી કરવી કે સરકાર સુધી જેટલી પણ લડત લડવાની થાય જ્યાં સુધી ફાંસી ના મળે ત્યાં સુધી આપણે લડતમાં સાથે રહીશું. એ માટે આપણે વિનંતી કરીએ છીએ કે આપ ઉદ્બોધન કરો. સૌને જય શ્રી રામ, જય માતા. મિત્રો, આપણને ન્યાય જોઈએ. શું જોઈએ છે? હું આર્મીથી છું, આર્મીમાં રહ્યો છું હું પોતે. અને આર્મીમાં અમને જે શીખવાડ્યું છે આપણે જણાવું છું કે ન્યાય જ્યાંથી મળતો હોય ને આપણે એને જ પકડવું. હવે આપણા ગામની દીકરીની હત્યા થઈ, હત્યા છે ને એને મારી નાખી. એ પણ 6 વર્ષની છોકરીની હત્યા થઈ છે ને એ ગામનો જ નરાધમ છે, એને જ આ હત્યા કરી છે. પરંતુ જે મને જાણવા મળ્યું છે આપ સૌના માધ્યમથી કે ક્યાંક ને ક્યાંક આમાં ઉચ્ચ સ્તરીય જાતની આવશ્યકતા છે. કારણ કે જો આટલા બધા લોકો કહેતા હોય કે એની હત્યા પાછળ એક કરતા વધારે વ્યક્તિઓ હોઈ શકે તો આની ઉચ્ચ સ્તરીય જાંચ તો હોવી જ. સાચી વાત? તમે ઈચ્છો છો, તમે સરકાર જોડે ઈચ્છો છો કે ઉચ્ચ સ્તરીય જાંચ થાય, એક એસઆઈટી કમિટી કાં તો પ્રશાસનની એક એવી કમિટી બેસાડવામાં આવે જે નિષ્પક્ષતાથી આ દીકરીને ન્યાય. બરાબર છે? તો હું એક વાત કહેવા માંગુ છું. આપ અમારે જે આર્મીમાં જયારે કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતા હતા ને સાહેબ, ત્યારે ઘણા બધા એન્કાઉન્ટર અમે લોકો કર્યા છે દેશ માટે. તો હું ગુજરાત સરકાર અને પ્રશાસનને કહેવા માંગુ છું કે આવા નરાધમનું એન્કાઉન્ટર કેમ નથી કરી દીધા તમે લોકો? એન્કાઉન્ટર થવું જોઈએ ના થવું જોઈએ? એનું એને મારી નાખો યાર. શા માટે બેહાડો છે તમે જેલમાં? 2-3 જમાનો છે એને શા માટે ભાઈ? આપણને ખબર પડી ગઈ છે તો એન્કાઉન્ટર કરો ને ભાઈ. અમારે એનું એન્કાઉન્ટર જોઈએ. શું જોઈએ? થાય કે ના થાય? તો ઉત્તર પ્રદેશમાં આપણા યોગી આદિત્યનાથજી એન્કાઉન્ટર કરે છે ને, તમે જોવો છો એ મારા કરે છે ને ત્યાં એન્કાઉન્ટર. અહીં પણ થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે કમજોર પડીએ. આપણી ભૂલ છે. જો આપણે આક્રમકતાથી આ લોકોને રજૂઆત કરીએ તો એન્કાઉન્ટર થાય અને ન્યાય પણ. મારી આપને વિનંતી છે કે આ એસઆઈટી રચના ના થાય અને શીઘ્રથી શીઘ્ર ફાંસીનો એન્કાઉન્ટર કરે તો સારું. હું તો કહું છું એન્કાઉન્ટર જ અમારી માંગ હોવી જોઈએ. હું તો કહું છું 4 રસ્તા ઉપર ટંગાડી દો. શું કરવાનો? 4 રસ્તા ઉપર ટંગાડી લે, એક એક્ઝામ્પલ બેસે, એક દાખલો બેસે અને ભવિષ્યમાં આ રીતે અમારી નાની નાની દીકરીઓ સાથે આવું વર્તન. આ સ્વીકારો છો આપ?
તો મારી આપ સૌને વિનંતી છે કે જો આ સરકાર ને પ્રશાસન તમારી આ માંગણીઓ ઉપર ધ્યાન ના આપે તો આપણે તૈયારી કરવી પડશે, લડવાની, આર પારની વાત કરીશું અને જેને સામે આવવું હોય એ આવી જાય. કોઈના બાપાથી પિતા, કારણ કે લાવનારો પરમાત્મા, લઈ જનારો પરમાત્મા, તો દીવાનું કોણથી? પરમાત્માથી, બાકી કોઈના બાપાથી પિતા. એટલે મારી આપ સૌની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારને આ ચેતવણી છે, શીઘ્રથી શીઘ્ર એસઆઈટીની રચના કરવામાં આવે અને હત્યાના પાછળ આ હત્યારાના સાથે બીજા કોણ કોણ છે એ ગોતવામાં. સમજ્યા તમે? કારણ કે જે આખું ઘટનાક્રમ છે અને જે મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક આમાં ઘણા બધા લોકોનું ઇન્વોલ્વમેન્ટ દેખાઈ રહ્યું છે. પણ આ પોલીસ પ્રશાસન શા માટે આની નિષ્પક્ષતાથી જાંચ કરવામાં આટલી વાર લગાડે છે એ પણ એક પ્રશ્ન ચિહ્ન છે ને. પણ આખા પોલીસ પ્રશાસન ને આપણે કઈ નહીં કેવા કરતા આપણે કહીએ જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે અમારે એને પૂછવું છે કે ભાઈ તને વાંધો શું છે આની નિષ્પક્ષતાની જાંચ કરવામાં. નિષ્પક્ષ જાંચ કરો અને જે પણ દોષી છે હત્યામાં એ તમામની ગિરફતારી. અને જો તમને એન્કાઉન્ટરમાં બીક લાગતી હોય, ભાઈ અમે તો કર્યા છે, ખુલ્લે કહું છું માઇક ઉપર, અમે તો ઘણા બધા આતંકવાદીઓને એન્કાઉન્ટર કર્યા છે અને આતંકવાદી જ છે આનો. જે 6 વર્ષની દીકરીને મારી નાખતો હોય, મરાવી નાખતો હોય તો એવા લોકો આતંકવાદીની શ્રેણીમાં જ આવે કે ના આવે? ભાઈ એ નિર્દય છે. નિર્દય માણસ 6 વર્ષની દીકરી સાથે આવો વર્તાવ કરે છે અને એની હત્યા કરે છે અને સાથે લોકોનું પણ દેખાવી રહ્યું છે, તો એને ન્યાય મળવું. એટલે આપણે ન્યાય માટે તૈયારી રાખવાની છે. તારીખ અને સમય અને સ્થળ તમને બતાવવામાં આવશે અને આપણે પકડીશું એને જ કે જ્યાંથી આપણે ન્યાય મેળવવાનું. સમજી ગયા તમે? એના માટે હું સંજયસિંહ લખનભાઈ અને અમારા જે જિલ્લા અધ્યક્ષ છે અમારા જયપ્રકાશજી, અમે આગ્રહ કરીશ કે આપણે આમાં છે ને નિર્ણય ક્યાંથી આવશે એ પહેલા ગોતો. ભાઈ ઉચ્ચ સ્તરીય જાંચ કરશે કોઈ પોલીસ પ્રશાસન કરશે, તમારા ડીવાયએસપી એસપી સાહેબ જે છે, તો આપણે 8-10 દિવસનો જે ટાઈમ તમે આપ્યું છે કે 8-10 દિવસમાં એસઆઈટી નું ગઠન થાય, આની જાંચની શરૂઆત થાય. નહીં તો આપણે સૌ ક્યાં પહોંચીશું? એસપી ઓફિસ. ક્યાં જવાનું છે ભાઈ આપણે? અને માત્ર આ ગામ નહીં, આખું આણંદ, આખું ગુજરાત અને સાહેબ કંડિશનર ભારત વર્ષમાં છે. મધ્યપ્રદેશથી માણસો આવશે, રાજસ્થાનથી આવશે અને મહારાષ્ટ્રથી પણ માણસો અહીંયા ભેગા કરવાની તાકાત રાખું છું હું. ભાઈ હું નહીં ચલાવી લઉં, નહીં ચલાવી લઈએ અમે. સાહેબ અહીંયા સર્વ સમાજના માણસો ઉપસ્થિત છે સાહેબ. સબને આ આક્રોશ છે, એમને દુઃખ છે કે એક દીકરીને એ લોકોએ મૃત્યુ માંગી, એને મારી નાખી. મારો આપ સૌને આગ્રહ છે, તારીખ અને સમય બતાવવામાં આવશે. જો 10 દિવસમાં નિષ્પક્ષતાથી ન્યાય નહીં મળે તો આપણે એસપી ઓફિસ ઘેરી લેવાની. તૈયાર છો? બધા તૈયાર છે ભાઈ? હાથ પર બધા કેવા તૈયાર છે? બહુ સરસ. એસપી સાહેબ, આ તમારા માટે મારો મેસેજ છે. 10 દિવસનો સમય છે આપની કને. અમને આ જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એ ટીમ પર અમને ભરોસો નથી. ભરોસો છે એમના પર? અમને એ ટીમ પર ભરોસો નથી. અને આપને અમારી આગ્રહ છે, વિનંતી છે કે તમે એસઆઈટી નું ગઠન કરો. ભલે તમે તમારા લેવલ પર કરો, અમને એનો વાંધો નથી, પરંતુ એક ઈમાનદાર નિષ્પક્ષ એસઆઈટી નું ગઠન થાય અને એ એસઆઈટી નિષ્પક્ષતાથી એની જાંચ કરે
એ અમારી માંગ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ. બરાબર છે ભાઈ? 10 દિવસનો સમય છે. એસપી સાહેબ પાસે, રેન્જ આઈજી સાહેબ પાસે, ગુજરાત સરકાર પાસે, પ્રશાસન પાસે 10 દિવસનો સમય અમે આપીએ છીએ. બરાબર છે લખનભાઈ? બરાબર 10 દિવસ? 10 દિવસમાં ના થાય ને તો સાહેબ તારીખ નક્કી કરો, સમય નક્કી કરો અને એસપી ઓફિસનો ઘેરાવ તાકાતથી કરીશું. લાખોની સંખ્યામાં એસપી ઓફિસ પહોંચીશું સાહેબ, અને ત્યાંથી એસઆઈટી નું ગઠન કરીને આપણે ઉભા તૈયાર છો? અને એક વાત કહી દઉં તમને, સાચી વાત કહું. જો જ્યારે આપ આંદોલન કરશો તો ઘણા બધા પ્રબળો પ્રતિક્રિયાઓ તમારી સામે આવશે. આપણે મેદાન મૂકવાનું બરાબર છે. એટલે એસઆઈટી ની ગઠનની વાત આપણે કરી લીધી, અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની આપણે વાત કરી લઈએ. લગનભાઈ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જો આ કેસ ચાલે તો તમે એન્કાઉન્ટરથી બીતા હો તો ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવો અને નિષ્પક્ષતાની જાંચ કરો, જેટલા પણ દોષી છે એને તમે ગ્રેફતારી. બરાબર? હાથ માંગશે ને આપણી? તમને લાગે છે ને કે આમાં રંધાયું છે? રંધાયું છે? એ જ કહેવા માંગુ છું એસપી સાહેબ, રેન્જ આઈજી સાહેબ અને પોલીસ પ્રશાસનને કે જ્યાં ગામના માતાઓ, બહેનો, દીકરીઓ, આ યુવાઓના વડીલો કહી રહ્યા છે, સર્વ સમાજના લોકો કહે છે કે રંધાયું છે, તો તમને કેમ નથી દેખાતું ભાઈ? એટલે મિત્રો, આપણે તો આર્મીના માણસ, આ પારની વાત કરીએ. જ્યાંથી ન્યાય મળતો હોય ત્યાંથી ન્યાય માટે લડી જવાનું છે ભાઈ. તૈયાર છો ને બધા ફાઈટ માટે? અને ખાલી હાથ ના આવતા ભાઈ. કોના બાપાની આપણે માર ખાવાની? આપણે ન્યાય માટે જઈએ તો ખાલી હાથ આવવાનું. કેસરિયા ઝંડો અને દંડો લેતા આવજો. શું લેતા આવશો? કેસરિયા ઝંડો અને મજબૂત ઝંડો. ક્યાં લગાવીશું? ઝંડામાં લગાવવો પડશે ને ભાઈ. ન્યાય નહીં મળે અને તમે જો અમારા ઉપર આક્રમણ કરશો તો કેસરિયા માથે બાંધીશું અને બે હાથ કરી લઈશું. તૈયાર છો ને ભાઈ? બહેનો તૈયાર છો? આ દીકરીનો આ જે ઘટના બની ભવિષ્યમાં ના બને એના માટે બધું થઈ રહ્યું છે બેન. ભવિષ્યમાં બીજી કોઈ દીકરીને આવું ના થાય. અને ગુજરાત ભારત વર્ષમાં એના માટે થઈ રહ્યું છે. હું જે કહું છું એ કરવાની તાકાત રાખું છું ભાઈ. પીતો કરે બાપાથી આપ સૌ જાણો છો મારા વિશે. જાણો છો ને? સૌ જાણો છો ને? રાજશેખર પીતો બાપાથી માત્ર મહાકાલથી જીવે છે. બરાબર બેન? એટલે આપણે 10 દિવસનો સમય આપ્યો. 10 દિવસ પછી સમય શરૂ થશે આપણું. તૈયાર છો બધા? બરાબર. હવે મારી આગ્રહ છે જિલ્લા અધ્યક્ષને ને મારા સંજયસિંહને કે ભાઈ આ 10 દિવસ પછી જે તારીખ ને સમય નક્કી થાય એના માટે અત્યારથી તમે તૈયારી ચાલુ કરો. બરાબર? તારીખ અત્યારે તમે નક્કી કરી દો અને 2 દિવસ કાલની ફરમી છે તારીખની આપણે ઘોષણા કરીશું. બરાબર ને? આ કાર્યક્રમ આપણા સૌનું છે, કન્ડિશનર નથી. આપણા સૌનું, સર્વ સમાજનું ન્યાય માટેનું આંદોલન આપણે ચાલુ કરવા. અને એક જ દિવસમાં નિર્ણય, એક દિવસ બધા નહીં, એક દિવસ નિર્ણય. એક દિવસ કાં તો આભાર, કાં તો ઓલી, કાં તો વિજય, કાં તો વીર તું, કાં તો વિજય, કાં તો વીર ગતિ તું, કાં તો વિજય, કાં તો વીર ગતિ. આ આપણે બે જ સૂત્રો લઈને ચાલીશું. કારણ કે આપણે ગુમાવ્યું. એમના પિતાજી બેઠા છે મારી પાસે. દીકરી ગઈ છે ને ભાઈ? દીકરી તો ગઈ, પણ હવે ભવિષ્યમાં કોઈ બીજાની દીકરી ના જાય એ આપણે જોવું. બરાબર છે ભાઈ? અને હું તમારી સાથે રહી જાય, ધ્યાન રાખજો. હું આગળ છું, સૌથી આગળ હું છું. સૌથી આગળ અમે રહીશું. તમે ચિંતા ના કરતા. પણ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવું એ આપણે શું થયું? શું થયું બેન? શું થયું બેન? શું થયું? એ બોલવું છે બેન? માતાજી છે એમના. અને 90 દિવસનું ચાર્જશીટ હોય બેન. 90 દિવસમાં ચાર્જશીટ.
બેન તમારા જે તમારી માંગો છે ને તમે બતાવજો, બધું થાય. પીએમ રિપોર્ટ જ્યારે દીકરીની ડેડ બોડી મળી ત્યારે અમને પીઆઈએ જણાવ્યું હતું કે 7 દિવસમાં પીએમ રિપોર્ટ મળશે. અને આજે અમે જ્યારે ફોન કર્યો ત્યારે કીધું કે દીકરીના પપ્પાને મોકલી દો, અમે પીએમ રિપોર્ટ આપી દઈએ. કે એની પ્રોસેસ શું કરવાની છે એ જણાવી દઈએ અને દવાખાનામાં જાય ત્યાર પછી પીએમ રિપોર્ટ આપશે. અમે જ્યારે એમની સાથે ગયા અને ત્યારે પીએસઆઈ ની રૂમમાં બોલાયા, ફોન બધાય બહાર નીકાળી દીધા, કોઈ રેકોર્ડિંગ ના કરે એટલા માટે. અને ત્યારે અમને કીધું કે પીએમ રિપોર્ટ અત્યારે નહીં મળે, 90 દિવસ પછી મળશે. જ્યારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થાય ત્યાર પછી પીએમ રિપોર્ટ મળશે એવું જણાવ્યું છે. તો કોઈ પણ પાસે જાણકારી હોય કે પીએમ રિપોર્ટ કેટલા સમયમાં મળે તો અમને જાણ કરજો. હું આપને વિશ્વાસ અપાવું છું 10 દિવસમાં બધું થઈ જશે. જો નહીં થાય તો પછી તારીખ આપણી, સમય આપણો અને ઓફિસ કઈ એસપી સાહેબની. ક્યાં જવાનું છે? બધાએ તૈયારીમાં જવાનું છે. બરાબર છે? તૈયાર છો બધા? બહુ સરસ. હવે વધારે કઈ કહેવાનું રહેતું નથી, આપણી બધી ચર્ચા થઈ ગઈ છે. પરંતુ ભૂલતા નહીં, જે તારીખ સમય તમને આપે એ દિવસે તમે તમારા સગા સંબંધીઓ, તમારા મિત્રો આવે અને તમે પ્રચાર પ્રસાર કરજો. ભાઈ બધા સોશિયલ મીડિયા ઉપર એ તારીખ સમય તમે નાખો અને એસપી ઓફિસે જ ઘેરાવ કરીશું. ક્યાં કરીશું? એસપી ઓફિસે જ આપણે ઘેરાવ. જય ભવાની, જય સિયારામ. બધા બેઠેલા રહેજો, બરાબર છે. હવે આ બધા માટે મારી સાથે ઉપસ્થિત આ છે ભરતભાઈ સોલંકી અને આમની દીકરી છે. જો અવાજ ના કરશો, હવે આપણે પૂરું થયું, બધાને ઘરે જવાનું છે. આ જે દીકરી માટે જે લડત લડ્યા, માથે કફન બાંધીને નીકળ્યા છે, બરાબર છે. બધાની મુસીબતો અમને અમારી ઉપર જે ધાક ધમકીઓ આવી રહી છે એનાથી કઈ ડરવાના છે ને આ ખુલ્લેઆમ કહીએ છે. એક જ વાર મોત આવશે, પરંતુ આ દીકરીના ન્યાય માટે આ દીકરી બધાયની છે એમ કરીને બધાય આવજો ને બધાય બોલજો. અને નહીં લડો તો તમારા ઘરમાં જે દીકરી છે એની ઘટનાઓ આવનારા સમયમાં આવી બનવાની. અને અગાઉ મેં કીધું એમ લખનસિંહ કે જે દેશની પ્રજા ભડકેલી હોય, જે દેશની પ્રજા ડરેલી હોય અને જે દેશનો પ્રધાન મૂર્ખ હોય એ દેશમાં આવી પરિસ્થિતિ નિર્માણ થાય. અને જે ભોળવા માટે જે વાત કરી એ બધાય કઈ બંધ વ્યક્તિ ચોકથી ના પહેર લેતા. જે ખોટા ધંધા કરે છે, જે ખોટું કામ કરે છે એ લોકોની વાત છે. જે સમાજમાં આસ્થા ફેલાવવાનું કામ કરે છે એના માટે વંદન છે. અગાઉ પણ બોલતા હતા, ફરી પણ બોલીએ છે કે જે અંધશ્રદ્ધા સામે અમારો વિરોધ છે, આસ્થા સામે વિરોધ નથી. અમે માતાજીમાં માનીએ છે, અમે હવન કરીએ છીએ, બધું જ કરીએ છીએ, બધું કરવાનું જ હોય, પરંતુ આસ્થા સાથે કરવાનું હોય, અંધશ્રદ્ધા સાથે નહીં. 10 દિવસની અલ્ટિમેટમ આપી છે, ત્યાં સુધી બધી જ જે ટીમોની જાંચ કરવા માટે બીજી ટીમનું ગઠન થાય, બરાબર કે નહીં? એ 10 દિવસની અલ્ટિમેટમ છે. આખી જાંચ પડતાલ ફરીથી કરવામાં આવે. આ હત્યા છે કે બલી છે અને એની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે આ બધું જ શોધખોળ થાય. એ માટે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આપણે હાજરી પુરાવીને એક દાખલો બેસાડ્યો. આવો દાખલો ફરી બેસાડવો પડશે અને એના માટે આજુબાજુના પરિવારના કુટુંબ કબીલાને બધાને કહેજો, જો 10 દિવસની અંદર આ રિઝલ્ટ નહીં આવે તો એસપી ઓફિસે, કલેક્ટર કચેરી, એસપી ઓફિસે આપણે ઘેરાવ પ્રદર્શન કરવાનો છે. એમાં બધા આપ મોટી સંખ્યામાં આવજો. બસ એ જ વિનંતી સાથે ફરી એકવાર આ તુલસી દીકરીને ન્યાય મળે અને પરમ કૃપાળુ પરમાત્માની આત્માને શાંતિ મળે એ જ પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત. રાહુલ